સૌને નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અને મારા પ્રિય મિત્ર વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર અલ્કેશભાઈ, નશાબંધી ખાતામાંથી આવેલા માનનીય ડિમ્પલબેન, જેમણે ગારડા કોલેજની પણ જવાબદારી લીધી એવા સ્વાતિ મેમ અને એકતા મેમ, અધ્યાપક મિત્રો અને વાલા દીકરા દીકરીઓ, બહુ બાજુમાં જ છીએ અને જોડે જ છીએ આપણે. એકતા મેં ઘણું બધું મારા વિશે કહી દીધું, પણ એ તો અનુભવ જ સિદ્ધ થાય કહેલું હોય એ નહીં કરતા. એક અધ્યાપક સવારની પોરમાં કોલેજ જવા નીકળ્યા અને થોડોક રસ્તો આગળ જ હતો, ચૂકી ગયા. કોલેજ વચ્ચે ઘણી વાર નહીં આપણે વરઘોડો જોવા માટે ઊભા રહ્યા હોય ને પછી એમ જોતા જ રહીને વરઘોડો નીકળી ગયો અને કોઈ પાછળથી આવીને એ ક્યાં છે, તો કે વરઘોડો તો ક્યારનો નીકળી ગયો. જેને આપણે બેધ્યાન કહીએ છીએ ને, ડિવિઝન ઓફ એટેન્શન કહીએ છીએ ને, એવું થઈ ગયું અધ્યાપકથી. એટલે અધ્યાપક ચૂકી ગયા અને થોડા આગળ જતા રહ્યા, કોલેજની આગળ નીકળી ગયા. આગળ થોડાક ગયા અને ત્યાં મેન્ટલ હોસ્પિટલ હતી. એટલે મેન્ટલ હોસ્પિટલ એમણે બોર્ડ વાંચ્યું, મેન્ટલ હોસ્પિટલ થોડો આગળ આવી ગયો, સોરી એમ પાછા જવા માંડ્યા ને પાછા બેક થયા ને ત્યાં જ એટલે વોચમેને કહ્યું કે સર શું થયું, તો કે ચૂકી ગયો, કોલેજ જવાનું પણ થોડું ભૂલમાં આગળ ચાલતો આવી ગયો એમ. એટલે પેલા વોચમેને હસતા એમ કહ્યું સરને કે સર સોરી ટુ સે, પણ કોલેજમાં ને મેન્ટલ હોસ્પિટલમાં કંઈ બહુ લાંબો ફરક નથી એમ. તો સરને આશ્ચર્ય થયું કે હાઉ ટુ સે ધેટ, તમે આવું કેવી રીતે બોલી શકો એમ, કે ભાઈ મેન્ટલ હોસ્પિટલ એ મેન્ટલ હોસ્પિટલ છે ને કોલેજ એ કોલેજ છે, કે બહુ લાંબો ફરક નથી. એટલે સરે પાછું પૂછ્યું ભાઈ લાંબો ફરક એટલે પેલા વોચમેને બહુ જ હૃદયથી જવાબ આપ્યો, બહુ વિનમ્રતાપૂર્વક કહ્યું કે સર એમાં એવું છે કે અમારે ત્યાં જ્યારે આવે છે ને દર્દી, તે ગાંડો હોય છે અને જાય છે ત્યારે ટ્રીટમેન્ટ આફ્ટર ટ્રીટમેન્ટ એ સારો થઈને જાય છે. જ્યારે તમારી કોલેજમાં જ્યારે છોકરાઓ આવે છે 12th પાસ કરીને બહુ ડાયા હોય છે. બાકીનું આપ સમજી ગયા. પણ એવું નહીં થાય ને એને માટે જ એકતા મેમે અને બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય મેડમે, ફરીદા મેડમે વ્યવસ્થા કરી કે આને માટે 1500 વિદ્યાર્થીઓ છે, તેમાંથી જેટલા પણ હોલમાં બેસાડી શકાય અને જેટલાને પણ કંઈક એવો મેસેજ આપી શકાય, એવું કંઈ પીરસી શકાય તો કદાચ એને માટે તો યોગ્ય રહેશે જ. આ એક વાત. બીજી એક મહત્વની વાત, હમણાં હું આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજને સાંભળતો હતો. એમણે બહુ સરસ એક પ્રવચનમાં કહ્યું કે એક વખતે વિહાર ખંભાત પાસેથી કરી રહ્યા હતા, તો વિહાર કરતી વખતે ત્યાં ખેતર જોયા ને તો કોઈ વાડ જ નહીં મળે ખેતરને, કોઈ ખેતરને વાડ નહીં. એટલે ને એક ખેતર જોયા સાહેબ, 2 ખેતર જોયા, 5 ખેતર જોયા, 10 ખેતર જોયા, ખેતરોને વાડ જ નહીં. એટલે ત્યાંના એક ખેડૂત જઈ રહ્યો હતો, બાઇક પર એને ઊભો રાખ્યો અને પૂછ્યું કે આ એરિયાના લોકો બહુ સજ્જન છે? તો કે કેમ ગુરુવર આવું પૂછો છો? તો કે હું ક્યારનો જ્યારથી વિહાર કર્યો તો જોઈ રહ્યો છું ખેતરને એક બી ને વાડ નથી. એનું શું કારણ? બધી સજ્જનતા, કોઈ અહીં કંઈ એવા કોઈ નુકસાન નથી કરતું, કોઈ આવું કંઈ ચોરી ચપાટી નથી કરતું, શું કારણ હોઈ શકે છે? એટલે કે તમને ના ખબર એમ કે ગુરુવર? તો કે ના, મને નહીં ખબર. તો કે આ જે ખેતર છે ને એ બધા તમાકુના ઝાડ છે, એટલે ગધેડો પણ તમાકુ ખાતો નથી, એટલે એ વાડની જરૂર જ નથી. અને જે તમાકુ કચરા ભરેલા વિમલના ગુટકા, ઓ માય ગોડ, શું કહેવું. અને મને એ ખ્યાલ નથી આવતો કે કેવા એટલા આઇકોન, જેને લોકો કહે છે, તમારે જે યુવાનો કહે છે આઇકોન, એ લોકો વિમલની જાહેરાત કરે છે. તમારે તો બધાએ વિદ્યાર્થી તરીકે મેલ કરવા જોઈએ અક્ષય કુમારને, અને જે અંદર કુમારો આવે છે એ લોકોને, ખાન આવે છે તો ખાનને મેલ કરવો જોઈએ, રાઈટ. અને બાકી રહી ગયો તો તે આવ્યો કે હું બાકી છું, રાઈટ. સી, એટલે કહેવાનો મારો ભાવાર્થ દીકરાઓ એ છે કે જે કચરપટ્ટી ગધેડા પણ નથી ખાતા એ માણસો ખાય છે. અને સરપ્રાઇઝિંગ એ છે કે એ જાણે છે. અહીં પ્રશ્ન એ છે તમારા વિદ્યાર્થીઓ માટે કે હવે તો સરકારે એકચ્યુઅલી બેન લગાવી દેવો જોઈએ.
તમાકુની ફેક્ટરી ઉપર જ બેન લગાવી દેવો જોઈએ, પણ એ પોસિબલ નથી, કારણ કે એ લોકોને ઇન્કમ આપે છે, એ લોકો પૈસા આપે છે ગવર્મેન્ટને માટે, એ લોકો બેન લગાવી શકતા નથી. ગવર્મેન્ટે અને આ લોકોએ, અધિકારી લોકોએ કર્યું છે એવું કે એ તમાકુના ગુટકા તમે જુઓ છો ને, એની ઉપર એટલું ખરાબ ચહેરાનું દ્રશ્ય મૂકેલું છે કે તમે જુઓ ને તો બી અંદરથી આપણને ચીચરી ચડી જાય છે. અને એ ખાનારને શું ખબર નથી? શું મદિરા પીનારને ખબર નથી? શું સિગરેટના પેકેટ ઉપર લખેલું છે ડેન્જરસ ટુ હેલ્થ? શું પીનારને ખબર નથી? લોજિકલી મારે વાત આપ સૌ સાથે શેર કરવી છે કે આવું કેમ બને. તેનું એક કારણ, ડૉક્ટર બર્ની સિગલનું પુસ્તક વાંચતો હતો, લવ, પીસ એન્ડ હિલિંગ. સો બ્યુટીફુલ પુસ્તક, મજા આવશે, વાંચજો, ઇન્ટરનેટ ઉપર તમને કોપી મળી જશે. એમાં 25 કિસ્સા બહુ સરસ લખ્યા છે, એમાં સાચા કિસ્સા છે અમેરિકાના. એનો એક કિસ્સો જ માત્ર હું તમને કહીશ. એ કિસ્સાની અંદર એવું છે કે એક ભાઈ અમેરિકાનો કરોડપતિ માણસ હતો, એને ની પેન થઈ, ઘૂંટણમાં બહુ દુખે, લગભગ 2 વખત એણે સત્ય ઘટના છે સર્જરી કરાવી, છતાંય આફ્ટર સર્જરી પણ દુખાવો એનો ચાલુ રહ્યો. એટલે મેડિસિન લીયા કરે, દુખાવો ચાલુ રહે. તો એક દિવસ એના ફ્રેન્ડ્સને વાતમાં કીધું, યાર દુખાવો મટતો નથી, 2 ઓપરેશન કરીને 7 લીડિંગ ડૉક્ટર, ઓર્થોપેડિક સર્જન ઇન USA, સારામાં સારા 7 ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું, છતાંય દુખાવો મટતો નથી. એના ફ્રેન્ડે એવું કીધું કે ગો ટુ સાયકોટ્રિસ્ટ. યુ આર ફૂલ, તું પાગલ છે કે સાયકાટ્રિસ્ટ પાસે તો હું કેવી રીતે જઈ શકું? મને તો ની પેન થઈ રહ્યું છે, મને બોડી પેન થઈ રહ્યું છે. એટલે પેલા એ થોડું મનાવ્યો કે ગો ટુ સાયકાટ્રિસ્ટ છે, એકવાર જાતો ખરો, આટલા બધા ડૉક્ટરને બતાવે, અને બતાવીશું તું. એટલે મિત્રના દુરાગ્રહને કારણે એ સાયકાટ્રિસ્ટ પાસે જાય છે. આ સત્ય ઘટના છે, ફરી કહું છું. સાયકાટ્રિસ્ટ પાસે જાય છે, પહેલું સિટિંગ, બીજું સિટિંગ, ત્રીજું સિટિંગ લે છે, અને ત્રીજા ચોથા સિટિંગમાં સાયકાટ્રિસ્ટ વાતમાં પૂછે છે, કાઉન્સેલિંગ કરે છે, એનું પૂછે છે કે તમારા પરિવારમાં કોઈ સાથે સંઘર્ષ થયો હોય, ઝઘડો થયો હોય, કંઈ બોલાચાલી થઈ ગઈ હોય, આ ધ્યાનથી સાંભળજો, અને માત્ર વાતને રૂમ નંબર 34માં મૂકીને જતા નહીં, સાથે લઈને જજો. તો કે કોઈ એવો ઝઘડો થયો છે ખરો? તો એને યાદ કર્યું, યસ, બહુ વખત પહેલા આવું થયું હતું. શું થયું હતું? એને પૂછ્યું. તો કે મારો સગ્ગો ભાઈ, અમે એક જ બાના 2 દીકરા. અમેરિકામાં આપ જાણો છો, ફર્સ્ટ ફાધર નેમ, સેકન્ડ ફાધર નેમ, થર્ડ ફાધર નેમ, ફર્સ્ટ મધર નેમ, સેકન્ડ મધર નેમ, થર્ડ મધર નેમ. ભારતમાં એવું નથી, રાઈટ? તો કે અમે એક જ બાના 2 દીકરા, અમે ભાઈઓ છીએ, અને મેં મારા ભાઈને $5,000 જરૂર પડે ત્યારે આપેલા, અને જ્યારે મને જરૂર પડી ત્યારે મેં માંગ્યા ને ત્યારે એણે મને કીધું, તે મને ક્યારે આપ્યા? જુઠ્ઠો! આટલું જુઠ્ઠું મારો સગ્ગો ભાઈ બોલી શકે? આઈ કાન્ટ બિલીવ ઇટ. હું સમજી જ નથી શકતો, માની નથી શકતો કે આવું કેવી રીતે બની શકે છે. સાયકેટ્રિસ્ટને પકડાઈ ગયું, ની પેનનું કારણ. તમારી જાણ માટે કહી દઉં દીકરાઓ, વિશ્વના 90% ઉપરાંત રોગો સાયકોસોમેટિક્સ છે. સાયકોસોમેટિક એટલે મનોદૈહિક છે. રોગ મનમાં પેદા થાય છે, શરીરમાં પ્રગટ થાય છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય છે, 11મી ઇન્દ્રિય મન છે. જ્યાં સુધી મન કામ નથી કરતું ત્યાં સુધી 10 ઇન્દ્રિય વર્ક ક્યારે નથી કરતી. તમે ધ્યાન આપીને સાંભળી રહ્યા છો, તમારું મન કહે છે તો જ સાંભળો છો, બાકી કેટલાયને સમોસા દેખાતા હશે. કારણ કે સાયકોલોજીનો અધ્યાપક છું ને. ફિઝિકલી બેઠા છો, કદાચ એકતા મેમ તમને લઈ બી આવ્યા હોય, પણ જો તમે મેન્ટલી નહીં હોવ ને તો કોઈ મેર નહીં પડે. સેમ ક્લાસનું બી આવું જ છે, સેમ સ્કૂલમાં ભણ્યા તે બી આ જ છે. કારણ કે સ્કૂલમાં બી આપણને કહેતા ટીચર લોકો, ધ્યાન આપ, ધ્યાન આપ, ધ્યાન આપ. કારણ કે ધ્યાનના અંગ્રેજીમાં 2 શબ્દ છે. કયા છે? એક અટેન્શન ને બીજું મેડિટેશન. તમે લોકો મેડિટેશન સમજતા, મેડમ લોકો અટેન્શનનું કહેતા. સી ખ્યાલ આવે છે? એટલે અહીં પણ ધ્યાન આપજો તમે. હું અટેન્શનની વાત કરું છું, મેડિટેશનની વાત નથી કરતો. તો પેલાને વાત પકડાઈ ગઈ કે એકચ્યુઅલી આવું છે. એટલે એણે નેક્સ્ટ સિટિંગમાં એવું કહ્યું કે ભાઈ તારે એક કામ કરવું પડશે. તો કે શું? તો કે તારે તારા ભાઈને ત્યાં જવાનું. એટલે એની આંખ ચકડી મારવા માંડીએ કે
કારણ કે એના મનમાં પેલા વિચારો ચાલતા હતા. સાયકોસોમેટિક રોગની વાત કરું છું, મનોદૈહિક રોગની વાત કરું છું. મનમાં પ્રગટ થાય છે, મનમાં પેદા થાય છે, શરીરમાં પ્રગટ થાય છે. એટલે તમને કોઈના પ્રત્યે બહુ ગુસ્સો હોય ને, કોઈની બહુ તમે ટીકા અને ઈર્ષ્યા કરતા હોય ને, તો તમને ચામડીનો રોગ થવાની શક્યતા 1001% છે. યસ, ક્યારેય કોઈ પ્રત્યે ઈર્ષ્યા ટીકા કરશો નહીં, કોઈની ખણખોદ કરશો નહીં. ઘરે આવી ગયા મહેમાન ગયા પછી જે પપ્પામાં પંચાયત કરે તેવી પંચાયત તમે કરશો નહીં. તમે શીખો છો. માણસ આવી ગયો, અતિથિ દેવો ભવની જે ભાવનાથી ત્યાં ક્યાં લુપ્ત થઈ ગયા આપણને ખબર નથી પડતી. પપ્પા મમ્મી મહેમાન આગળ તો બહુ સુંદર બોલે છે, અને જેવા ગયા પછી કે મારી સિરિયલ જતી રહી મમ્મી એમ કે. અને હું તમને દરેકને બચ્ચાઓને વિનંતી કરું છું કે 9 વાગ્યા પછી ભવિષ્યમાં કોઈના ઘરે જતા નહીં તમે. હા, હમણાં જ તમને શીખવી દઉં છું. ભૂલે છું કે આવી તો ગયો છું, પણ શીખવી દઉં તમને. રાઈટ. એટલે કહ્યું તારા ભાઈને ત્યાં જવાનું છે તારે. એટલે પેલો જરા કેમ ડિસ્ટર્બ થવા માંડ્યો. સાથે $5000 લઈને જવાનું છે. એટલે પેલો તો ઊભો થઈ ગયો ખુરશી પરથી. કે તમે શું વાત કરો છો? એને ત્યાં જાઉં, એ જુઠ્ઠાન ત્યાં જાઉં, હું ક્યારે પણ નહીં જાઉં. એટલે ડૉક્ટરે બહુ પેશન્સલી, બહુ શાંતિથી કીધું, ની પેન મટાડવો છે. સેટ ડાઉન, બેસી જાય. બેસી ગયો. કરવું જ પડશે તારે જો ની પેઇન મટાડવો છે તો. એટલે પેલાને પણ તકલીફ તો હતી જ ફિઝિકલી. એટલે એણે યસ કીધું અને બેસી ગયો કે તારે જવાનું. આ સત્ય ઘટના છે, ફરી દોહરાવું છું. $5000 લઈને જવાનું. તારા ભાઈને જઈને પહેલાં હક કરવાનું, ભેટવાનું અને કહેવાનું આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મેં બીજા કોકને આપ્યા હતા, પણ મારું ધ્યાન એવું રહી ગયું કે મેં તને આપ્યા છે. આઈ એમ સો સોરી. તારે $5000 હું બીજા લઈને આવ્યો છું. તારી પાસે નહીં હોય તો તું રાખ, તારી પાસે હોય તો આપજે, નહીં હોય તો નહીં આપીશ, કોઈ ચિંતા કરીશ નહીં. તો તારે કરવાનું. એટલે એનું મન તો એકચ્યુઅલી માનતું નહીં હતું, પણ આણે કીધું કે ની પેઇન મટાડવો છે. એટલે રિયલ સ્ટોરી છે, રિયલ વાત છે. એ જાય છે એના ભાઈને ત્યાં. એનો ભાઈ જેમ એ આગળ ગયો તેમ જોઈને પાછળ ભાગવા માંડ્યો. એટલે કે ભાઈ તો અહીંયા તારું કામ છે. પહેલાં તો બંને જણા મળ્યા, ટાઈટ હક કરે. અને જેવું ટાઈટ હક કર્યું તેવું આને જેમ કહેલું, પેલા ડૉક્ટરે જેમ શીખવેલું એમ બોલ્યો કે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. મેં તને નહોતા આપ્યા, બીજા કોઈને $5000 આપ્યા હતા, પણ મારી ભૂલ થઈ ગઈ હતી કે એકચ્યુઅલી મેં તને જ આપ્યા છે એવું મને ફીલ થયું, પણ એકચ્યુઅલી મેં તને નહોતા આપ્યા. એની આંખમાંથી આંસુ હતા, પેલા ભાઈની આંખમાંથી આંસુ હતા, ચોધાર આંસુ. એ બંને ભાઈ ટાઈટ હક કરીને પુષ્કળ રડ્યા. $5000 તું આ લાવેલો છે, તું રાખ, તારી પાસે હોય તો આપજે, નહીં તો નહીં આપીશ, કોઈ ચિંતા નહીં. એટલે પેલા ભાઈ એવું કીધું કે એકચ્યુઅલી આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. તે મને જ આપ્યા હતા, મારી પાસે ત્યારે પૈસા નહોતા, એટલે મેં ના પાડી હતી કે તે મને ક્યારે આપ્યા. આઈ એમ સો સોરી. એણે બહુ જ હૃદયપૂર્વક માફી માંગી. બંને જણા અંદરથી ખાલી થઈ ગયા. ડૉક્ટર બર્ની સિગલ એવું કહે છે કે ઓનલી 48 અવર્સમાં, 48 કલાકમાં નો ની પેન જિંદગી ભર ગઈ. હા, એટલે તાળી પાડવા જેવી લાગે તો પાડી જ લેજો તમે, એમાં કંજુસાઈ નહીં કરજો. કારણ કે ક્લેપિંગ એ પણ થેરાપી છે, લાફિંગ એ બી થેરાપી છે, ક્રાઇંગ એ બી થેરાપી છે. આ રિયલ થેરાપી છે. પુરુષોને એટેક બહુ આવે, સ્ત્રીઓને એટેક નહીં આવે. એ લોકો લાવે, આવે નહીં. રાઈટ. કારણ કે પુરુષ છે ને પોતાની લાગણી વહાવી જ શકે. તમે છે ખુલ્લા દિલે કેટલા, એટલે પાછળ તો અમુક હશા જ નથી હજી. બોલો, એટલે હસો તો ખરા યાર, હસમ શું વધે છે. રાઈટ. એટલે આપણે તો છે ને પુરુષો હૃદય ખોલીને ક્યારેય નથી રડી શકતા, નથી હસી શકતા. પોતાના ભાવ પુરુષ 2 જ વખત જિંદગીમાં પ્રગટ કરે છે. એક દીકરીને સાસરે વડાવે ત્યારે, અને દીકરો તર છોડે ત્યારે. બાપ રડે જ નહીં. એટલે હું તમને લોકોને કહી મોકલા, અઠવાડિયે 15 મહિને એકવાર રડજોલા. કારણ કે હવે તો 18 વર્ષે બી એટેક આવવા માંડેલા છે. હા, આ તમારા સારા ફિઝિકલ હેલ્થ માટે કહું છું, નશાબંધીની જ વાત છે. મૂળ વાત ઉપર આવી જાઉં ફરી પાછું, કે આ લોકો નશો કરનારને શું નથી ખબર નશો કરવો એ ખરાબ છે, છતાં કરે છે. એની પાછળનું મૂળભૂત કારણ શું છે ખબર? પ્રોબ્લેમ. એનું મૂળ બાજુ જઈએ ને તો સમસ્યા છે. પ્રશ્ન આપણને એ થઈશું, સમસ્યા બજારમાં વેચાતી મળે છે? યુ બાય પ્રોબ્લેમ. ₹5 કિલો, ₹5 કિલો સમસ્યા લઈ જાઓ, ચાલો. કેટલાને જુએ છે? એવું મળે છે? તો પ્રોબ્લેમ ક્યાંથી આવે છે? પ્રોબ્લેમ આવવાના 2 સોર્સિસ છે. એક ડિઝાસ્ટર જો શબ્દ વાપરું તો, એક
મેન મેડ ડિઝાસ્ટર એન્ડ સેકન્ડ થિંગ નેચરલ ડિઝાસ્ટર. એક કુદરતી સમસ્યાઓ આવે છે, રેલ આવી ગઈ, કશું જ નહીં કરી શકે. 30 ફૂટ પૂર્ણમાં પાણી આવ્યું, નીચાણવાળા વિસ્તારોમાં એક રૂમ સુધી, એક 10 ફૂટ સુધી પાણી આવી ગયા, તમે કશું જ નહીં કરી શકો. ભૂકંપ આવ્યો 2001ની અંદર, કશું જ નહીં કરી શકો. આ કુદરતી પ્રોબ્લેમ છે, કુદરતી આપત્તિ છે. પણ જે માણસના જીવનમાં જે પ્રોબ્લેમ આવે છે ને, કુદરતી આપત્તિ તો કોઈક જ વાર એ ભૂકંપ લાવે, એ બી પ્રમાણ જોઈને જ્યાં જ્યાં લાવવા જેવો લાગે ત્યાં જ લાવે. એને બી જ્યાં જરૂર લાગી, આ લોકોની જરૂર છે ઉચકી લો તો ઉચકી લે. ઈરાન અને ઇઝરાયલનું ચાલ્યું, કારણ કે ત્યાંના માણસની ત્યાં પીરસવાની જરૂર હશે, ઉપર કંઈ ભગવાનની જરૂર પડી હશે તો લઈ લે. અને જેમ જેમ જરૂર પડે તેમ કોટા ખાલી થાય તેમ તેમ આપણને બોલાવી લે છે. કારણ કે આપણને ખબર નથી છેલ્લો શ્વાસ આપણો ગયો છે તે. કારણ કે ડેટ ઓફ બર્થ બધાને ખબર છે, નો ડેટ ઓફ એક્સપાયર ખબર છે. અને ભગવાન જો મૂકી હોત તો અહીં એક મારી દીધું, સાઈડમાં લખી દીધું ડેટ ઓફ એક્સપાયર, આ માણસ એટલું જ ના જીવત. સી તો પ્રોબ્લેમ માણસ ક્રિએટ કરે છે. પ્રોબ્લેમ બજારમાં વેચાતા મળતા નથી, કુદરતી આગળ કશું ચાલતું નથી. પણ જે મેઇન પ્રોબ્લેમ જે છે ને, એ માણસ જાતે ક્રિએટ કરે, જાતે ઊભા કરે છે. કેવી રીતે ઊભા કરે ખબર તમને? એક્ઝામ્પલ સમજાવું કે તમને ખબર જ છે? જો ખબર હોય તો આગળ ચાલો. માણસ છે ને, માણસને એકચ્યુઅલી પ્રોબ્લેમ છે જ નહીં. તમને કોઈ પ્રોબ્લેમ છે? કેટલા જુઠ્ઠાઓ, માય ગોડ સાહેબ, તમારા આટલા છોકરા જુઠ્ઠા છે. તમને કોઈ પ્રોબ્લેમ નહીં મળે. અચ્છા, શું પ્રોબ્લેમ? જો પ્રોબ્લેમના પાછા બે પ્રકાર, એક કહી શકાય તેવા અને બીજા ન કહી શકાય તેવા. જો કહી શકાય તેવા પ્રોબ્લેમ હોય તો કહું તો મારે 1 સેકન્ડમાં તમારો દરેક પ્રોબ્લેમ દૂર કરજો. આઈ હેવ કી, બધી જ ચાવી છે મારી જોડે. હા, આમાં છે ને તમે બોલે બી નહીં, મને ખબર છે. પણ જો પ્રોબ્લેમ માણસ જાતે કેવી રીતે ઊભા કરી શકે છે, તો હું એક એક્ઝામ્પલ તમને આપું, તમારા હૃદયમાં ડાયરેક્ટ જતું રહેશે. જેમ પેલું આઈસ્ક્રીમ ખાય ને, હા ડાયરેક્ટ, હા એ રીતે. તો દાખલા તરીકે આપણે ઘરનું દ્રશ્ય લઈએ. શા માટે બહારની વાત કરવી? આપણે ઘરની વાત ન કરીએ. ઘરમાં દાખલા તરીકે તમે આ દ્રશ્ય તમારતા તમે જોયેલું છે, તમે એક્સપિરિયન્સ પર્સન છો, બધા જ તમામ લોકો બધા એક્સપિરિયન્સ પર્સન છો. મમ્મી રસોડામાં રોટલી બનાવી રહી છે. શાક મમ્મીએ પહેલાં બનાવ્યું. આપણે તો સિસ્ટમ છે દક્ષિણ ગુજરાતની અંદર. મમ્મીએ થાળી આપી, એમાં શાક મૂક્યું. પપ્પાનો સ્વભાવ કે ગરમ ગરમ રોટલી ખાવી, અને તમે પણ પપ્પાને ગરમ ગરમ બનાવીને આપો છો. તો પપ્પાની થાળીમાં ગરમ રોટલી આવી ગઈ. પપ્પાએ જેવું એક બુક્કો માર્યો, એટલે પેલું તોડ્યું, રોટલી તોડીને શાક સાથે લગાવીને જેવું મોઢામાં મૂક્યું, એવું જ પપ્પા જરાક જોરમાં બોલ્યા. શું બોલ્યા? કે તને ખબર નથી આ કેટલું મરચું નાખ્યું, તું મારે લખવાનું છે મને? કે અક્કલ બક્કલ તારું ધ્યાન ક્યાં હોય છે? પપ્પા ગમે તેમ ખીજવાઈ ગયા મમ્મીને કે આવું દ્રશ્ય બધાના ઘરે ભજવાયેલું છે કે હા, જેમ નાટક આમણે એકતામાં ભજવ્યું ને 5 મિનિટનું, એમ આ જિંદગી બી નાટક જ છે દીકરો. આ રંગભૂમિ છે, જેવો રોલ ખતમ થશે ધેટ્સ ઓલ. પણ એવું જીવન જીવવું છે આપણે. તુલસી આયો ઇસ જગત में जग हंसियो तुम रोई ऐसी करनी कर चलो तुम हंसो जग रोई. આ રંગમંચ ઉપર આપણે એવી ભૂમિકા ભજવવા માટે આવ્યા છે કે લોકો મરણની આગળ, મારે તો હું તો નક્કી કરીને આવેલો છું કે મરણની આગળ અડધો 100 ઉમેર દેવો છે, બીજું કશું જ નથી કરવું જીવું ત્યાં સુધી. જ્યારે બી મરણ આવે વેલકમ છે, પણ અડધો 100 તો એડ કરી જ દેવો તે પહેલા તો. રાઈટ, એટલે એ જ વાત છે ને. રાઈટ, એટલે પપ્પા ગમે તેમ ખીજવાયા, કારણ કે તમે બોલો છો ને એટલે તમારો પરિચય આપો છો નો. આ ખબર છે તમને? સ્પીકિંગ પાછળ કિંગ આવે છે. યુ આર અ કિંગ. તમે બોલો છો, તમે રાજા છો. શું બોલો તેનું ભાન હોવું જોઈએ. ઈશ્વર શબ્દ સાંભળેલો? તમે જે બોલો છો ને, ઈશ્વર. તમને ખબર તમે હમણાં ભગવાન છો મારી સામે? મંદિરમાં જાય તો કોણ બોલે ને કોણ સાંભળે? હમણે કોણ છો ભગવાન? યુ ઓલ આર ગોડ. આઈ નો. યા, બધા જ નારાયણ લક્ષ્મી સ્વરૂપ બેઠા છો, મને ખબર છે. એટલે તમે જે બોલો છો ને તમારો પરિચય આપો છો. તમામ બચ્ચાઓને કહી દઉં છું બહુ જ ગંભીરતાપૂર્વક, આ હોલની બહાર નીકળ્યા પછી જીવનમાં જીવો ત્યાં સુધી એક પણ અપશબ્દ નહીં બોલશો. આજ સુધી બોલ્યા છો મને ખબર છે,
આજ પછી હોલની બહાર જેવા નીકળ્યા જીવનના અંતિમ શ્વાસ સુધી, જેમ ગાંધીજી મૃત્યુ પામે, ગઈકાલે જેમ અંકિત સાથે પરમદિવસે અંકિત સાથે હતા, ગાંધીજી ઉપર હું કરાડી બોલીને આવ્યો 10, 15, 20 મિનિટ સુધી. ગાંધીજીનો અંતિમ શબ્દ રામ નીકળ્યો હતો. હે રામ નીકળ્યો હતો. કેમ? ઇનપુટ ઇઝ આઉટપુટ. આટલી નજીકથી ગોળી મારે ને આપણને કોઈ ગોળી મારે નજીકથી તો કેટલી કેટલી લાંબી. તમે બોલો છો ને, તમે આજ પછી આપ શબ્દ એટલા માટે નહીં બોલશો કે તમે જે બોલો છો ને તમારો પરિચય આપો, તમારા પપ્પા મમ્મી કોણ છે, તો કયા સમાજમાંથી આવો, કઈ સંસ્કૃતિમાંથી આવો છો. યસ, હંમેશા રિસ્પેક્ટ કરો બધાનો જ. બોલતી વખતે 100 ટાઈમ વિચાર કરો પછી જ બોલો, કારણ કે શબ્દનો બી સ્વાદ છે. કેટલાક બોલે તો આપણને બહુ જ ગમે, અમુક ટીચર બોલે તો બંધ કર હવે, બહુ થયું લાગે છે. આપણને બધાનો અનુભવ છે. હા, હું બી ભણેલો, મને ખબર ને. તમારી જેમ બેસી નહીં ભણેલો, મને ખબર. બહુ આ સર તો છે ને, આ ટીચર તો બહુ માથું પકવે. પપ્પા જે બોલ્યા, ફરી પાછા આવી જાય ઘરની અંદર. આપણે પપ્પા જે બોલ્યા ને, મમ્મીની ભૂલ હતી, મમ્મીએ સાંભળી લીધી. પછી જરાક પાછું પપ્પા બોલવા એટલે મમ્મી ખીચવાઈ ગઈ. અને આપણે જાણે પ્રાઇમ મિનિસ્ટર કરતા હોમ મિનિસ્ટરનું જ ચાલે, કોઈ બી ઘર હોય. અને તેમાં તમે બતાવવા ગયા લેસન અને તમને સટાક દઈને એક પડી ગયો, તમારો કોઈ વાંક જ નહીં. અચ્છા, મમ્મી પપ્પા અબોલા થઈ ગયા, બોલતા બંધ થઈ ગયો, પ્રોબ્લેમ ઊભો થઈ ગયો. અચ્છા, સેમ પેરેલલ બીજું ઉદાહરણ આપું છું. આ એ ઘર છે, આ બી ઘર લઈ લો. આ મગનભાઈનું ઘર છે તો છગનભાઈનું ઘર લઈ લો. એમાં શું વાંધો છે? કોઈ બી નામ રાખીશું. નામ મેં ક્યાં રખા? રાઈટ, શેક્સપિયરે કહ્યું છે ને. હા, આ ઇંગ્લિશવાળા છે પાછા. ઓકે, તો બીજા ઘરમાં આવું સેમ થયું, સેમ જ દ્રશ્ય છે. તો ત્યાં આગળ એના પતિએ જેવો મોઢામાં કોડિયો મૂક્યો, તરત જ કહ્યું, હે પ્રિય. ઓ માય ગોડ, પપ્પાને બોલતા કોઈ દાડો નહીં આવડે, મમ્મીને બોલો. મન કેવો ચાલ તો મમ્મી ને પપ્પા હે પ્રિય કહ્યું હોય તો કોઈ દાડો નહીં કહે, બોલો. હા, પેલા પતિએ શું, સાંભળજો, પતિએ શું કીધું? હે પ્રિય, આજે ભૂલમાં તરત થોડુંક મરચું થોડુંક વધારે પડી ગયું છે, જે મને અનુકૂળ નથી, મને બહુ ફાવતું નથી, એટલે પ્લીઝ એક કામ કરીને દૂધ આપ, દૂધ સાથે રોટલો હું ખાઈ લઈશ. હવે સમજજો, અહીં પ્રોબ્લેમ ઊભો થયો નહીં થયો, પેલામાં પ્રોબ્લેમ ઊભો થઈ ગયેલો. હવે આ સ્ત્રીઓ બહુ મોટી સંખ્યામાં બહેનો બેઠી છે. સ્ત્રીઓ જ્યારે મળે ને, આવી પરિણિત સ્ત્રીઓ, ત્યારે મોટે ભાગે વિષય એ લોકોનો એક જ હોય. રાઈટ, પતિનો વિષય. એટલે પેલી કે અમાર તો એક વાયડો, એક દાડો જરાક મરચું પડી ગયું તેમાં તો આવું ગામ ગચવી કાઢ્યું, બોલો હાવ વાયડો. અચ્છા, આ સ્ત્રી સેમ એવું કહેશે, મારો પતિ એ પતિ નથી, પરમેશ્વર. રાઈટ, એટલે પ્રોબ્લેમ માણસ જાતે ઊભા કરે છે. અને આપણને જે દ્રશ્ય બતાવવામાં આવ્યા છે ને આજ સુધી મૂવીમાં, કે માણસ કંઈક ટેન્શનમાં આવી જાય દારૂ પીવા માંડશે, દમ મારો દમ મિટ જાય ગમ. આવું કોઈ જગ્યાએ લખ્યું નથી કે દારૂ પીને, આ પિક્ચરનું ગીત છે દમ મારો દમ વાળું. હા, ખબર નહીં કોણ છે, પણ આવું તદ્દન બદમાશ ગીત બનાવેલું છે. અને કેટલા એવા અશ્લીલ ગીતો છે. આવું આપણે જોતા આવ્યા, તકલીફ આપણી એ છે. અને દુર્ભાગ્ય મારે આજે આ સ્ટેજ ઉપરથી એવું કહેવું પડે છે, તમારી જાણ માટે કહી દઉં છું કે 25 વર્ષનો વૃદ્ધ એના 85 વર્ષના બાપ પાસે હોસ્પિટલમાં નવસારીમાં પણ સેવા લઈ રહ્યો છે, કારણ કે દારૂ પીને આખો ખલાસ થઈ ગયો છે. 35 વર્ષની કેટલી વિધવા સ્ત્રીઓ તમને જોવા મળશે. આપણે નવસારીની જ માત્ર વાત કરું છું. માણસ દારૂ નથી, દારૂ માણસને પી જાય છે. માણસને ખબર છે અજ્ઞાનતાને કેવી રીતે વાળી શકીશું. યુવાન લોકોનું તમારું કામ એ છે દીકરાઓ, કે તમે 2-5 માણસને સમજાવો. માત્ર તમે નમૂના તરીકે, સેમ્પલ તરીકે તમને બેસાડ્યા છે એકતા મેમે, બાકી આખી કોલેજને ભેગી કરી શકાય તેમ છે. તો 5 માણસ ની સમજશે, સમજી લેજો, પથ્થર ઉપર પાણી જ છે, પાણી ઉપર પથ્થર જ છે, એમ જ સમજો. છતાં પણ પ્રયત્ન કરજો. અને જો ઘરમાં કોઈ વ્યસન કરતું હોય તેનું પહેલું દૂર કરજો. પ્રશ્ન એ દૂર કરવું કે અમારે તો ઘરમાં જ માથાકૂટ. બોલો શું પપ્પા જ કેટલીક તો મમ્મી વિમલ ખાય છે કે હા, સ્ત્રીઓ વિમલ ખાય, બોલો
હા, અને આખું ડાચું લાલ કરી મૂકેલું, અને પાછા વિમલ ખાનારા એમ બેન એવી રીતે ખાય ને જાણ નવસારી નગરપાલિકાની ગાડી કચરો નહીં ઠાલવતી હોય. અને પ્રશ્ન એ થાય, આ ખાવાની શરૂઆત કેવી થાય ખબર તમને? આનું ઇનિશિયલ કેવી રીતે થાય? એ એમ કે એકચ્યુઅલી શરૂઆત શું કરે ખબર? કે એમ ફ્રેન્ડ તરીકે. પિયર પ્રેશર એક શબ્દ અંગ્રેજીમાં બહુ જ ફાઇન છે નહીં? પિયર પ્રેશર, નજીકના લોકો લે હવે બે બે હોપારીના ટુકડા તો ખવાય એમ કે. એટલે શરૂઆત લોકો આપે તમને, લે યાર, અરે ખરો માણસ મરદ થઈને તું નહીં ખાય યાર, એ એકદમ માફ. તમને ખબર છે સ્કૂલના છોકરાઓ ડ્રગ્સ લે છે નવસારીમાં? સિગરેટ ખાલી કરે છે ને અંદર ડ્રગ્સ ભરે છે ને એ લોકો ધુમાડા કાઢે છે. હું જ્યાં આગળ જેકે ટાવર પર ચાલવા જાઉં છું ત્યાં આગળ હું જોઉં છું આટલા ટેણીયા સિગરેટના ધુમાડા કાઢે છે. યસ, આપણી પેઢી ક્યાં જઈ રહી આપણને ખબર નથી. યુવાન લોકોમાં આનું પ્રમાણ સૌથી વધુ છે. ગુજરાતમાં કેમ આટલું ડ્રગ્સ પકડાય? તો પકડાય, બાકી તો કેટલું ડ્રગ્સ નવસારીમાં વેચાય છે. યુ નો, સો વેરી ડેન્જર. બહુ જ ખતરનાક છે આપણા સ્વાસ્થ્ય સાથે. અને તમે જિંદગી ભર બચીને રહેજો દીકરાઓ. અને આ લોકો શરૂઆત આ રીતે જ કરશે, લે જરાક લે, નહીં અરે ખરો માણસ એકદમ માર, જરાક બે ટુકડા લે, આવી જ શરૂઆત પડશે. એટલે પહેલા લોકો ફ્રીમાં આપશે, તમને ટેવ પડશે એટલે તમે પૈસા ખર્ચીને ખાશો. યુ નો, પૈસા ખર્ચીને ખાશો. પછી એક તબક્કો દીકરા એવો આવશે કે તમારી પાસે પૈસા ખલાસ થઈ જશે. પછી ઉછીના લેશો. ઉછીના લેશો એટલે તમે લવટાવી શકશો નહીં, કારણ કે તમે નશામાં હશો. લવટાવી નહીં શકો, આપી નહીં શકો, તો ઉછીના લોકો આપતા બંધ થઈ જશે. પછી લિટરલી માણસ ચોરી કરશે. અમુક છોકરાઓ યુવાનો પેટ્રોલ ચોરે, લીટર યુ નો, આવા પણ છોકરાઓ પકડાય. પેટ્રોલ, આ પેલા મીઠા ચોર કહેવાય, નાની નાની ચોરી કરે, રાઈટ? એટલે આવી ચોરી કરશે. ચોરી કરીને પકડાય એટલે પોલીસ નાનો ચોર એટલે પહેલાં બે ચાર સપાટા મારીને કાઢી મૂકે. પછી લિટરલી ચાર રસ્તા પર ઊભો રહીને એક વિમલ અલ્લાહ કે નામ पे दे दे, भगवान के नाम पे दे, शिव के नाम पे दे दे, ભીખ માંગશે. આ સત્ય બાબત છે. નાના બાળકો સાથે હું કામ કરું છું, હું જોઉં છું. જે સંસ્થામાં મારી નિમણૂક થયેલી ત્યાં હું જોઉં છું. 0 થી 18 વર્ષ સુધીના આખા નવસારી જિલ્લાના તમામ બાળકોની જવાબદારી મારી પાસે છે. ગુજરાત સરકારે નોટિફિકેશન જાહેર કરીને નિમણૂક કરી છે. તો એ બાળકો સાથે હું જ્યારે કામ લઉં છું, જ્યારે બાળકોને જોઉં છું, બહુ નજદીકથી બાળકો પાસે જવાનું થાય ત્યારે જોઉં છું કે લોકો વ્યસની હોય છે. કોઈ 4 રસ્તેથી લઈને આવેલું હોય છે, કોઈ મંદિરના ગેટ ઉપરથી લઈને આવેલું હોય છે. તમે ખૂબ નસીબદાર દીકરા દીકરીઓ છો કે તમને આટલા સારા પેરેન્ટ્સ પ્રાપ્ત થયા છે. ક્યારેય એવા પ્રલોભનો આવશે જ જે તમને લાલચ આપશે. અને તમને કદાચ નહીં ખબર તો કહી દઉં કે ખરાબ ટેવ પડવી એ બહુ જ સરળ છે, પણ નિભાવવી બહુ કપરી છે. સારી ટેવ પડવી બહુ થોડી તકલીફવાળું કામ છે, પણ એની સાથે જીવવું બહુ સરળ છે. અને આ તો નશાની વાત કરી, પણ તમને ખબર છે બીજા કેટલા બધા પ્રકારના નશા હોય છે. આ જ નશો નથી. તમને ખબર નવો નશો ચાલુ થયો હમણાં, મોબાઈલનો નશો ચાલુ થયો, ખબર તમને? હવે એકચ્યુઅલી એમ જો જોવાય તમારી પાસે મોબાઈલની જરૂર છે તો પીએમમાંથી ફોન આવવાનો છે, નરેન્દ્રભાઈ ફોન કરવાનો છે કે આ બેન ક્યાં છે, આ ભાઈ ક્યાં છે, તમારી જરૂર શું છે? મિત્રો, 8 વર્ષના બાળકનું 80 કિલો વજન જોખમી છે, તેમ 8 વર્ષના બાળકની 18 વર્ષની બુદ્ધિ જોખમી છે. તમારી પાસે આંખ છે, પાંખ છે, પણ આંખ નથી. જે પક્ષી પાસે પાંખ છે પણ જો આંખ નથી તો પક્ષીનું ભવિષ્ય શું છે? પક્ષીની પાંખ મજબૂત ચોડી શકે છે પણ આંખ જ નથી, તો એવી જગ્યાએ બેસશે કે જ્યાં પારધીનો સ્વીકાર કરી લેશે. મોબાઈલ રૂપી તમારી પાસે પાંખ તો બહુ મજબૂત આવી ગઈ, પણ વિવેક રૂપી જ્યાં સુધી આંખ નહીં હશે ને, તમને વાપરતા નહીં આવડતું ને, તમને ક્યાં ધકેલી ઘાલશે તમને ખબર ના પડશે. એટલે મોબાઈલ બને ત્યાં સુધી મૂકી જ દો, કારણ કે તમારી ઉંમર પહેલાં મેચ્યોરિટી તમે પ્રાપ્ત કરી લીધી છે. અને ઉંમર પહેલાં જ્યારે મેચ્યોરિટી આવી જાય છે ને, જે સાયકલ ચલાવવાનો દિવસ તમે બાઇક પર આવી સમજો પડતીનો દશા ચાલુ થઈ ગઈ. અને મા બાપ આવું કરે છે. તકલીફ તો એ વાતની છે. મેં શોખ પૂરા નહીં કરતું, બધા શોખ પૂરા કરો. નો, નોટ એટ ઓલ. ધેટ્સ અ નોનસેન્સ ટોક. બાળકને પ્રયત્ન કરવા દો ને. કોસેટોમાંથી જ્યારે પેલું પતંગિયું નીકળે છે
તો પતંગિયો એફર્ટ કરે છે, પ્રયત્ન કરે છે. પ્રયત્ન એટલા માટે કરવા દો એને, પ્રયત્ન કરે છે તો જ એની વિંગ્સ ખુલશે ને. તો વિંગ્સ ખુલશે કેવી રીતે? અહીંયા જે અમે લોકો બેઠા છે ને, બહુ પ્રયત્ન, બહુ સંઘર્ષ કરીને આવ્યા છે, અને એટલે જ આટલા કોન્ફિડન્સથી બોલી શકીએ છીએ. અને એક વિષય ઉપર નહીં, હજારો વિષય ઉપર બોલી શકું છું. પણ મને ખબર છે કે આને સંલગ્ન રાખીને તમને કઈ કઈ વાતો હું કરી શકું છું. મને માત્ર 10 જ મિનિટ કહ્યું, પણ આઈ હોપ કે અડધો કલાક થઈ ગયો છે. આઈ ડોન્ટ નો, રાઈટ? પણ એ એન્જોય લોટ ના. તમારો કોઈ પ્રશ્ન છે? જો તમારી પાસે સમય બધા પાસે છે. આશાપુરી માતાના મંદિર બેઠેલા ભિખારી પાસે પણ સમય છે, વૃદ્ધ માણસ પાસે પણ સમય છે, હોસ્પિટલમાં જેનું ઓપરેશન ચાલે તેની પણ બધા પાસે સમય બધા પાસે છે. શબ્દ બહુ ઓછા પાસે છે. પક્ષી બહુ ઈચ્છે તો પણ બોલી શકતું નથી. શબ્દ બહુ ઓછા પાસે છે. એવી જ રીતે શબ્દ ઓછા પાસે, સંપત્તિ એની કરતા ઓછા પાસે છે. યુ નો, કયો શબ્દ કીધો? પહેલા મેં સમય કીધું, બીજું શબ્દ કીધું, ત્રીજું સંપત્તિ કીધું, ચોથું એની કરતા બહુ જ લોકો પાસે, બહુ રેર તમારી જેવા સજ્જનો પાસે સમજણ છે. અને એવા સમજણ વ્યક્તિ પાસે મને મળવાનું આજે તક મળી, તે બદલ ખરેખર અમની ટીમનો, એકતા મેમનો, કારણ કે આટલું સરસ અન્ડરસ્ટેન્ડ કરનાર ઓડિયન્સ હોય છે ને. કારણ કે આજે 460મી વખત બોલી રહેલો છું આજે. યસ, 460 લેક્ચર્સ. એટલે મને બહુ આનંદ થાય જ્યારે બચ્ચાઓ સાથે વાત કરીને, આપણા જ પરિવારના બચ્ચાઓ સાથે. એમ આપણે મળતા, એમ રોજ મળીએ, પણ એમ મળતા નથી. આ પરિપ્રેક્ષમાં તો લગભગ પહેલી વખત આપણે કદાચ પેલા એક ફંક્શનમાં, પેલા એન્યુઅલ ફંક્શનમાં એક વખત આવેલો, તેમાં કેટલા મને ખબર નહીં, પણ હા, તો આપણું ફંક્શન તો એન્યુઅલ ગેધરિંગ હતું, ઇનામ વિતરણ, ત્યારે હું આવેલો એક વખત. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે તમે આટલું અન્ડરસ્ટેન્ડિંગ ધરાવો છો. એ લોકો સાથે જ્યારે વાત કરીને મને તો આનંદ જ આવે એમ. પણ તમારો કોઈ પ્રશ્ન છે ખરો કે આ વ્યસનને દૂર કેવી રીતે કરવું છે? ક્વેશ્ચન્સ? ઓકે, નંબર 1. પહેલું, જો વ્યસન એટલા માટે માણસ કરતો હોય છે કે એને પ્રોબ્લેમ હોય છે. પ્રોબ્લેમનું સોલ્યુશન વ્યસન નથી, પ્રોબ્લેમનું સોલ્યુશન મેડિટેશન છે. જેટલું એન્જોય, તમને જોજો, જે સિગરેટ પીએ ને, જે ખબર સિગરેટ પીએ એટલે ધુમાડો આમ ઉપર જ કેમ જોઈ? યુ નો, બસ ખબર તમને? કારણ કે એ જ્યારે ઉપર બહાર હવા મોઢામાંથી છોડે છે ને, એ રિલેક્સ થાય છે. અને તમને નહીં ખબર હોય તો એને એમ કહું છું કે આ ધીસ ઇઝ કોલ્ડ પ્રાણાયામા. હા, તમે પણ ટ્રાય કરજો કે તમે મોઢાથી, નાકથી શ્વાસ લો અને પેટ ઉપર હાથ મૂકીને મોઢેથી છોડજો. ધીમે ધીમે તમારું પેટ અંદર તરફ જશે. જ્યારે શ્વાસ લેશો ત્યારે પેટ બહાર તરફ જશે. તમને બહુ રિલેક્સ ફીલ થશે. અને આ પ્રાણાયામ તો સૂતા સૂતા કરજો. પગ બંને વાળી દેવાના, સૂઈ જવાનું, અને પેટ ઉપર હાથ મૂકી દો, એક હાથ સીધો રાખવાનો, જમણો હાથ પેટ ઉપર મૂકી દેવાનો, અને નાકથી ઊંડો શ્વાસ લેવાનો. અને જે 3-4 સેકન્ડમાં શ્વાસ લો છો એની કરતાં 10 સેકન્ડ તમને શ્વાસ છોડતા ધીમે 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 લાગવું જોઈએ. અને મોઢેથી શ્વાસ છોડવાનો. યુ ફીલ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિલેક્સેશન્સ. તમને 5 મિનિટ ઊંઘ આવી જશે, એટલું રિલેક્સેશન છે. એટલે પેલાને સિગરેટ પીવા જે રિલેક્સેશન મળે છે એની કરતાં આપણને મેડિટેશન ના રિલેક્સેશન મેળવી લઈએ, પ્રાણાયામથી ના મેળવી લઈએ. ઇટ્સ વેરી ઇઝી ના. પણ જો કોઈ સમજાવો છો, કાકા બીડી નહીં પીવાની, તો કાકો આપણને શું કે, બીડી એ તો તને કઈ ખબર નહીં, સ્વર્ગની સીડી છે. પણ એની વાત એ તો સાચી છે ને. ઇઝ નોટ રોંગ, ઇઝ રાઈટ. વાત સાચી છે ડિમ્પલબેનની. કારણ કે એ સીધો આમ એનું છે ને, વચ્ચે સ્ટોપ નહીં આવે. હા, ડાયરેક્ટ જ, ડાયરેક્ટ કનેક્શન. અને તમે જોજો, આ ગુટકા ખવડાવી બી ડાચું ઉપર હેન્ડ કેમ કે હું આવતો જ છું. આ લોકો આ બાય ડિફોલ્ટ કનેક્શન જ છે, એમાં એ લોકોનો વાત જ નથી. દારૂ પીનારો બી તમે જો, દારૂ પીને ઉપરથી જ પીએ. અને પેક જે મારા, ઓ વાવ, અને આખો બદલાઈ જાય છે પછી. અને પછી જે એનું આખું એટીટ્યુડ હોય, એના વિચારો હોય, એ જે બોલે ને, ઓ માય ગોડ, બધું સાચું બોલે. પીધા પછી બધું સાચું બોલે. એટલે પહેલું આ બેને કહ્યું, એટલે પહેલું છે મેડિટેશન, નંબર 1. સેકન્ડ ઇઝ કન્સન્ટ્રેશન, એકાગ્રતા. એ વિશે ક્યારેક વાત કરશું, પણ કન્સન્ટ્રેશન. ત્રીજું છે પોઝિટિવ થિંકિંગ. ચોથું છે પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. પાંચમું છે સારા પુસ્તકોનું વાંચન. છઠ્ઠું છે સત્સંગ. રાઈટ? સદશ્રવણ, સારા પ્રવચનો સાંભળવા. અને જે લોકોના દારૂ છોડાવવાના બી કેટલા રિહેબિલિટેશન સેન્ટર્સ ચાલે છે,
અને છોડાવે છે દારૂ. ઇવન આપણે મરોલીમાં પણ છે, રાઈટ, છોડાવે છે. પણ કેટલાક તો એટલો એડિક્ટ થઈ ગયેલા હોય ને, જેમ આપણને હવે મોબાઈલનું જે એડિક્શન છે, આ બહુ ખતરનાક એડિક્શન છે. કેટલાય લોકો, પપ્પા મમ્મી લોકો બાળકને જોડે લઈને સૂતા નથી, પણ મોબાઈલને જોડે લઈને સૂવે છે. બોલો, સાથે જ રાખે, છૂટો પડો એમ એકલું ફીલ થઈ જાય. આ એડિક્શન છે. એની કરતાં ભગવાનનું એડિક્શન ના કરીએ. તમારે 4 વાગે ઉઠવાનું એડિક્શન કેમ નથી તમને, કે મારે સાયન્સમાં મારે આગળ વધવું છે તો હું 4 વાગે ઉઠીને કેમ નહીં વાંચું? આ એડિક્શન અનુભવવું જોઈએ. કેટલી પોઝિટિવ વાતો છે આપણી જોડે. તમારા જીવનનું જે લક્ષ્ય, તમારા જીવનનું જે મિશન છે, તમારા જીવનમાં જે કારકિર્દી બનાવવા માંગો છો, એનું તમને એડિક્શન હોવું જોઈએ. તમને ઊંઘ જ નહીં આવી જોઈએ. મેં હમણાં ત્યાં પેલા હેમલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગયા તો છોકરાને પૂછ્યું કે ભાઈ તમને વાંચવામાં કંઈ તકલીફ પડે છે? તો કે હા સર, વાંચવાની યાદ નથી. મેં એટલી સરસ ટેકનિક બતાવી દીધી. બોલો, વાંચો એક જ વખત વાંચવાની યાદ રહી જાય. બોલો, એક જ વખત વાંચવાનું, બહુ તો 2 વખત વાંચવું પડે, બાકી 1001%. અને ગેરંટી સર ડેમો કરીને બતાવે. બોલો, મારો વિડીયો ધર્મવીર ગુર્જર જો વિડીયો જોજો, લાસ્ટ ટાઈમ હેમલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો 1 કલાક ને 20 મિનિટનો વિડીયો છે. પણ તમને જેટલું ઠીક લાગે એટલું જોજો, મજા આવશે તમને. કારણ કે લોકો પર ટાઈમ નથી બેન. 1 કલાક 20 મિનિટ કન્ટિન્યુ સાંભળવું એ હા એટલે એ લોકોને મેં કહ્યું કે ભાઈ એકચ્યુઅલી તમે જ્યારે વાંચવા બેસો છો, તૈયારી કરીને વાંચવા બેસો, તેમાં મેં સિમ્પલ એક એક્ઝામ્પલ પહેલાં નવરાત્રિનું આપ્યું. ગઈકાલથી શરૂ થયું ને, તમે પણ બધા જતા હશો ને ગયા હશો, અથવા તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તો ન પણ ગયા હો ને અમને નહીં જાઓ તો 2-4 વર્ષ પછી ગરબા બંધ થઈ તેવું બી નથી કે યુ ડોન્ટ વરી. ના, મા જગદંબા તાકાત આપે સાહેબ આ લોકોને. આ થાકે નહીં. એ તો માની મેર હોય તો જ 9 દાડા કુદાય ને. એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એકતા બેન આપું તમને કે આ છોકરાઓને છે ને, મેં પ્રશ્ન પૂછ્યો સ્કૂલના છોકરાઓને. એટલે આ લોકો તો બહુ સારા કોલેજના, એટલે બધું જાણતા હશે લોકો. કે મેં લોકો સિમ્પલ ક્વેશ્ચન એવું પૂછ્યું કે તમે નવરાત્રિમાં ભૂતકાળમાં ગયા છો, ગઈકાલે પણ તમે ગઈને આવ્યા છો, તો કોઈ હવે તો 5 વાગ્યા સુધી સવારે છુટ્ટી આપી હતી, ગમે એટલું તમે નાચો, તમારી તાકાત, તમારા પગમાં જેટલી તાકાત હોય નાચો. 12 વાગ્યા સુધી નવસારીમાં પણ રાખ્યું છે. એકચ્યુઅલી 11 વાગ્યાનો સમય 12 વાગ્યા છે. ખબર ને, અમુક ગવર્મેન્ટના મગજમાં ખબર ને શું આવતો એ ડોન્ટ નો. પણ જ્યાં છૂટ નથી આપવાની ત્યાં છૂટ આપે, જ્યાં છૂટ આપવા જ્યાં છૂટ નથી આપતા. ઓકે, તો હું તમને નાનો એક ક્વેશ્ચન પૂછી લઉં કે તમે આટલા વર્ષોથી રમો જ છો, જાવ જ છો, કોઈ તમારા ગામમાં કે શેરીમાં, મોહલ્લામાં, ગલીમાં કે આવા બિગ જે મોટા આયોજનો થાય ત્યાં જાઓ છો, તમે આજ સુધી એવું કોઈ અનુભવ કર્યો છે? સાચું કહેજો, એક બી જવાબ ખોટો નહીં આપતા. કે તમે એમ નાચતા હોવ, તમે દોડ્યું પોણ્યું જે પણ કરતા હોવ તે, પણ તમારા પગમાં કોઈ આ હોઈ ગયો, આ કા હોઈ ગયો, ઉઠ. કોઈ માણસ તમને સૂતેલો ઘસાટ નસકોરા બોલતો માણસ જોયો તમે? તો પગમાં આવ્યો, તમે પડતા બચી ગયા, જોયો તમે? નહીં. એની જગ્યાએ શું હોય ખબર? 12 વાગે પેલા ધડીમ દઈને મારે છેલ્લું, અને બધા કૂદે, હજુ વગાડ. હા, અને જ્યાં સુધી પેલો નાગિન ડાન્સ નહીં કહો, માય ગોડ, ત્યાં સુધી ચેન જ નહીં પડે એમ. જોયું તમે? આવું પ્રેક્ટિકલી આપણે જોયેલું છે. હવે તમને પેરેલલ તમારું દ્રશ્ય એક ફોટો ફ્રેમમાં મૂકીને તમને બતાવું કે તમે જ આ બેનને બગાસા બહુ સરસ આવ્યો. જો હવે આટલી ઇન્ટરેસ્ટિંગ વાતમાં બગાસા આવે, ઇટ મીન્સ વોટ કે તમે યુ આર નોટ પ્રેઝન્ટ હિયર. ઓકે, સો એ ફ્રેમમાં તમે મૂકીને જુઓ ને, તો દાખલા તમે વાંચવા માટે બેઠા તો 9 વાગે એમ જમી લીધું, જેઠાલાલને બી ન્યાય આપી દીધો. જેઠાલાલને ખોટું લાગી જાય નહીં તો એટલે 9 વાગ્યા તમે વાંચવા કમ્પ્લીટ બેસી ગયા, અને તમે આજે સોફા પર બેઠા, ખુરશી પર નહીં બેઠા, તો સોફા પર બેઠા. તો તેમાં તમારો કોઈ જગ્યાએ વાંક નથી, માફ કરજો, હું તમારો વાંક કાઢતો જ નથી એઝ અ સ્ટુડન્ટ તરીકે. તો તમે સોફા પર બેઠા વાંચવાની જેવી શરૂઆત તમે કરી, 1.5 કલાક વાંચ્યું, પણ તમને એમ થયું જરાક એમ પાછળ, સોફાની તમારો વાંક જ નથી, સોફાની ડિઝાઇન જ એવી છે એમ, એટલે તમે જરાક પાછળથી જરાક એમ અંધેલીને, હા કેટલાક છોકરા અંધેલીને, કેટલાક છોકરા એમ જ બેઠા છે, તો અંધેલીને જરાક બેસવા ગયો, તમને જરાક 1.5 કલાક થયો, એટલે 45 મિનિટ્સ થઈ. પહેલાં કેટલા 10 વાગે નાચવા છે, 11, 12, 1, 3-4 કલાક નાચે, અને નાચે ત્યારે આખા પસીને રેપજેપ હે કે એટલું નાચે, ખબર નહીં કાંથી માં જગદંબા આટલું જોર આપે. તો 1.5 કલાક જ થયો, 45 મિનિટ થઈ. પછી એમ થયું ચાલ પગ જરાક એમ લાંબા, એમાં તમારો વાંક જ નથી, કારણ કે સોફો લાંબો, એટલે તમે પછી એમ પેલો પગ જેવો લાંબો કરો ને, તેમાં પછી થાય એવું કે જરાક એમ સરકી જ જવાય, તમારો વાંક જ નથી. જરાક તમે સરક્યા ને ત્યાં ન્યૂટન આવી જાય. બોલો, ન્યૂટન આવે તો વાંધો નથી, પણ ન્યૂટન લો ઓફ ગ્રેવિટી લઈને આવે, અને લો ઓફ ગ્રેવિટી એવી
કે આમ પેલી બુક હોય ને પછી આમ 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 હા એમ અને હિન્દી મોડા પર બોલો એક બે વખત આમ આમ થાય પછી તો સીધું એમાં તમારો એમાં ન્યૂટનનો વાંક તમારો વાંક જ નથી બોલો હવે મને એ બતાવો કે 17 કલાક તમે પછી રેપ જો નાચો છો વાંચવામાં શું તકલીફ છે અને તમને ખબર છે કે વાંચીશ તો જ મારું કરિયર બનશે યુ નો આ નથી જાણતા તમે પેલા રસાવાળાને ખબર છે તો તમને ખબર નહીં કે હું 9 દાડા નાચવા નહીં જવા 9 દાડા જો વાંચા તો મારી જિંદગીનું કરિયર બનશે તમને નહીં ખબર આ વસ્તુની ગંભીરતા નથી ખબર તમે મોટા છો જવાબદાર વ્યક્તિ છો અને તમે ખરેખર તમારા મા બાપ તો બાપા બેબી કહેતા ના પાડજો બાપા બેબી નહીં તમે મેં હમણાં જ ઉદાહરણ આપ્યું 12 વર્ષનો તિલક સાહેબ તિલક મહેતા ગુજરાતનો છોકરો મુંબઈની અંદર 8મા ધોરણો ભણતા છોકરાની 100 કરોડ ઉપરની કમાણી છે તમને ભાન છે હું યુ નો 13 વર્ષનો છોકરો 2006માં જન્મેલો બોલો એણે કંપની સ્થાપી પાર્સલ પેપર એન્ડ પાર્સલ તમે જો ઇન્ટરનેટ ઉપર વિડીયો છે બધાના તિલક મહેતાના રાત્રે 12 થી 5 મીટિંગ કરે એની બોર્ડ જોડે સાહેબ આખો દિવસ સ્કૂલે જાય તમે બાબા બાબી છો જ નહીં તમે જવાબદાર વ્યક્તિ છો ને જવાબદાર વ્યક્તિ તરીકે વર્તો કોલેજમાં પણ અને ઘરે પણ અને તમે મા બાપને કેટલા હેલ્પફુલ થઈ શકો તે વિચારો દાંડિયા બાંડિયા 50 વર્ષ પછી બી રમાશે તમે 50 વર્ષ થયો પછી દાંડિયા બંધ નથી થઈ જવાના પણ જો તમે જિંદગીમાં કરિયર નહીં બનાવશો તો બધું ચૂકી જશો અહીં જે અમે ઊભા છે એનું અમે મૂળભૂત ધ્યાન આપ્યું છે કે અમારે કરિયર બનાવવું છે 5 વર્ષ જિંદગીની મહેનત કરી લો યાર 50 વર્ષ સુધરી જશે તો જો 5 વર્ષ તમે મસ્તીઓ બગાડ નાખે તો વાત પૂરી જયરામજી કી યસ કશું સાથે નહીં આવશે તો વાંચોમાં રસ રાખો ને નાચવામાં શું રસ છે એટલું પછી બી નચાઈ જશે અને કેટલા કે નહીં હમણાં તો જુવાનીમાં જ નચાય પેલા ડોહા બી સાદા ઘરમાં રમે તમને નહીં ખબર એટલે એ બહુ ધ્યાન આપશો નહીં આજે આવ્યો છે એ બાને જ તમને કહી રહ્યો છું કે કેટલીક વાતો જે નશો છોડાવવા માટે પણ કેટલી બધી વાતો છે હું તો 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 5 કલાક કોન્સ્ટન્ટ બોલ્યા કરું મારે કંઈ જરૂર પણ નથી પણ અહીં ચર્ચાને આપણે અલ્પ વિરામ કોઈ ક્વેશ્ચન છે તમારો હા તાળી પાડ લો તાળી તો પડે તાળી પાડો કેટલાકને છે ને મગજમાં વિચાર આવ્યો હોય કે આ તાળી પણ સર 2 એક વાર બોલ્યો બહુ સસ્તી લોકપ્રિયતા જોઈએ નો ડાઉટ એટ ઓલ આઈ એમ વેરી સિરિયસ અબાઉટ ઇટ આ મેડિકલ સાયન્સની કોન્ફરન્સ થયેલી એમાં પેપર વંચાયેલું જયપુરની અંદર તો જે લોકો નરમાં પણ નથી ને નારીમાં પણ જે નાન્યતર જાતિના લોકો છે બહુ માંદા પડતા નથી કારણ કે લોકો આમ જે તાળી પાડે છે ને એક્યુપ્રેશરના બધા જ પોઈન્ટ દબાઈ જાય છે એટલે મારો ક્લાસ પતે કે અમે યોગા શિબિરમાં ગયા હોય તો 50 તાળી પાડી દઈએ છીએ આમ કરીને આમ પાડીએ જોરમાં પાડીએ એટલે હાથ એકદમ લાલ લાલ થઈ એક્યુપ્રેશરના બધા જ પોઈન્ટ દબાઈ છે એટલા માટે ધીસ ઇઝ કોલ્ડ ક્લેપિંગ થેરાપી બીજું હસતા પણ રહેવું રાઈટ કારણ કે હસવાનું તદ્દન ફ્રી છે અને એમ પણ લગ્ન કર્યા પછી તો માણસ એમ બી હસતો જ નથી તમે જાણો છો ક્યાં છે નહીં ને અને એમ પણ તમે જુઓ તો તમે સવારે જ્યારે કોલેજ આવો છો ત્યારે તમે જે ટાઈમે કોલેજ આવો કોઈ માણસ સવારે નોકરી પર જતો હોય જોબ પર જતો હોય તેનો ચહેરો તમે માર્ક કરજો સાયકોલોજીકલી બધું જોયા કરું એના ચહેરા પર એક સ્માઇલ બી નહીં હોય અને તમે જો પૂછો ને કે એમ તમને એમ સ્માઇલ સાથે પૂછો ક્યાં જાય ભાઈ ના કરો ઇટ મીન્સ વોટ કેમ આવા શબ્દ બોલે છે કે જ્યાં આગળ જે જોબનું સ્થળ છે જ્યાં જાય છે ને ગમતું નથી કામ કરવાનું અને તમને પણ કાઉન્સમાં કહી મૂકું કે તમે જે ઈચ્છો તે નહીં મળશે જિંદગીમાં ઘણીવાર યુટર્ન લેવા પડશે યસ જે સપના જોયા તે સપના સાકાર નહીં થાય એની જગ્યાએ 5 બી ભગવાને તમારી અંદર વાવેલા છે કોઈ બી ઉગી તમને ખબર નથી ખ્યાલ આવે છે ધીસ ઇઝ ધ આર્ટ ઓફ કમ્યુનિકેશન છે કોઈ ક્વેશ્ચન્સ તમારું બિંદાસથી સવાલ પૂછો હું કેવો ખબર નહીં પણ મારા 460 લેક્ચરથી એમાં 5 લેક્ચર સવાલ પૂછે કોઈ સવાલ જ નહીં પૂછે એટલે હું બોલું તો એમાં સમજ પડી જતી હોય કે ખબર નહીં આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે ખબર ને કેટલીક વાતો ઘરે જઈને પણ સમજાશે કારણ કે હું હસતા ઘણું બધું કહી જાઉં છું મારી કહેવાની રીત તદ્દન સાદી સીધી સિમ્પલ છે કારણ કે વર્લ્ડ શબ્દ છે ને એમાંથી એલ કાઢી નાખો તો શું રહી જાય શબ્દ જ તમારું વિશ્વ છે
ને શબ્દ સાથે કામ કરવાનું મને બહુ જ ગમે છે. સ્પીકિંગમાં કિંગ આવ્યું ને, યસ, તો રાજા છે યાર. સો એની ક્વેશ્ચન? સાયકોલોજીમાં વર્ષોથી અધ્યક્ષને પુષ્કળ કામ કર્યું હતું. 1991 સાથે સી વર્ષોથી કામ એટલે પુષ્કળ. છે કોઈ ક્વેશ્ચન્સ? યસ યસ, વેરી ગુડ. હા બોલો, ગુડ ગુડ ગુડ. સર, તમે વચ્ચે એક ટોપિક લીધો કે જ્યારે નશાબંધીનું કરવામાં આવે, આપણે પ્રોગ્રામ એવું કરીએ, જ્યારે પોતાની ઘરે હોય તો કેટલીક વખત બોલાતું નથી કે કહેવાતું નથી કે મારા વડીલો છે કે મતલબ મારાથી મોટા છે, હું કઈ રીતે કહું, અથવા એમને ના સમજાય કે ભાઈ મારાથી નાના છે કે મને કઈ રીતે શીખવામણ આપી શકે, તો એનું સોલ્યુશન? જો એનું સોલ્યુશન બહુ બ્યુટીફુલ સોલ્યુશન છે. ઘણાના પપ્પા હોય, આવું બને હે કે ઘણાના ફાધર દારૂ પીતા હોય, આવું મેં જોયું છે, બહુ નજદીકથી જોયું છે. અને ધંભળાચા સ્કૂલ છે, બેસ તમે બેસીને જ પૂછજો, તમે કોઈ શ્રમ લેતા નહીં મારા ખાતર, આરામથી બેસીને પૂછજો જેટલું પૂછવું એટલું. તો ધંભળાચા હું સ્કૂલમાં લેક્ચર માટે ગયો હતો બહુ વખત પહેલાં. તો ત્યાંના છોકરા એવું કીધું કે 8મા 9મા ધોરણના છોકરા કે પપ્પા ને મમ્મી બેઉ દારૂ પીએ, સાંજે કામ પરથી આવે એટલે બેઉ દારૂ પીએ, એટલે પોટલી મંગાવે. કોની પાસે? છોકરા પાસે. સાયકોલોજી સમજજો. તો છોકરો શું કરે, ધ્યાનથી આજે સાયકોલોજી રિયલ સમજજો. આ બેને થેન્ક યુ બેન, તે સવાલ પૂછ્યો હતો કે એ છોકરો રોજ લાવે અને મમ્મી ઉપરનું વર્તન જુએ. ખરે મને જ્યારે મંગાવ્યું ત્યારે તો બરાબર હતા, પણ પીધા પછી એ લોકોનું વર્તન ચેન્જ થયું. અને ચેન્જ થયું તો પપ્પા ગમે તેમ બોલે, મમ્મી ગમે તેમ બોલે, કોઈને મારે, ગમે તેમ ગાળો બોલે, અપશબ્દ બોલે, આવું બધું કરે. છોકરાને એમ થયું કે આમાં કંઈક ને કંઈક તો હશે, રાઈટ? એટલે એ શું કરે, પોટલી ખોલે, લાવે ત્યાંથી ખૂણામાં ઉપર એક ઘૂંટ એ મારી લે. 8મા ધોરણ ભણતા છોકરો દારૂ પીવા માંડ્યા. તમને નહીં ખબર હોય, અમુક ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં 8મા 9મા 10મા 12મા ધોરણ ભણતા છોકરાઓ દારૂ પીતા હોય છે, બિયર પીતા હોય છે, સિગરેટ પીતા હોય છે. ઘરમાં જ આવું બધું જોયેલું હોય, ઘરમાં જ કરતા હોય. એને માટેનું એક જ, જો તાત્કાલિક છોડાવવું હોય ને, જો સમજાવવું, પહેલાં સમજશે કોઈને, પહેલાં જ કહી દીધું, કોઈ સમજશે નહીં, આપણી વાત કોઈ કાકો સાંભળવાનું નથી, રાઈટ? પણ જો ઘર પરિવારમાં હોય ને તો 1001% સાંભળવું પડશે ને, કરવું પડશે ને, છોડવું પડશે. હું ગેરંટી સાથે કહું. અને તમને પ્રયોગ કરીને બતાવું કે આવું જ હોય ને. પપ્પાને તમારે દાખલા ફોર એક્ઝામ્પલ આપું છું, માફ કરજો, મારો કોઈ ઇન્ટેન્શન એવો નથી. દાખલા તરીકે કોઈના ફાધર જ પીતા હોય તો 10 વખત સમજાવવું કે પપ્પા સ્વાસ્થ્ય માટે ખરાબ છે અને આખો પરિવાર તમારી જોડે છે, તમારી ઇન્કમ પર નભે છે, એટલે તમારે આ છોડી દેવું જોઈએ. બહુ જ પ્રેમથી સમજાવો, તમારાથી જેટલું સમજાવી શકાય. અને મને ગળા સુધીની અને 100% ખાતરી એવી છે. હા, કંઈક એવું છે બેન તમારું? લાસ્ટ બેન્ચ પર લોકો એટલે જ બેહે કે બિંદાસથી વાત થાય. કે હું બેઠેલો બેન, મને ખબર, એટલે સવાલ એ તો પૂછે, વાત તો મને જરાક બી નહીં ચાલે. હું શિક્ષકોને કોઈ જાહેર જનતાને વાત નહીં કરવા દઉં તો કઈ તમારો નંબર લાગે ને, એટલે તમારે ધ્યાન અહીં જ આપવું. ઓકે, તો બેસ્ટ ઉપાય એ છે કે સમજાયા પછી પણ જો નહીં સમજે તો જ્યારે જે દારૂનો ગ્લાસ લઈ એવો સેમ ગ્લાસ આપણે ભરવાનો. જો તમે પીશો તો હું પણ પીશ, તમે ગુટખા ખાશો હું પણ ખાઈશ, ગેરંટી સાથે. જો બીજી વાર પી તો કોઈ બાપ એવું નથી ઈચ્છતો કે પોતાનો દીકરો દારૂ પી. યસ, યુ નો, ગમે એટલા પીધેલાને બી પૂછો તો એમ નહીં કહેશે કે મારો છોકરો દારૂ પીએ તો મને ગમશે. નો, નોટ એટ ઓલ. શ્રેષ્ઠ ઉપાય છે બેન. અને બીજું કે તમને રાત્રે ઊંઘવાળી વાત કરો, તમે સવાલ નહીં પૂછો, મને આ બેને પૂછો તેના પરથી યાદ આવી ગયું કે તમને રાત્રે વાંચતી વખતે જેમ પેલા ન્યૂટન આવી જાય ને, એમ તમારી પાસે ન્યૂટન જો મળવા તો એક ઉપાય આપી દઉં. તમે માંગ્યું નથી પણ છતાં પૂછી લો, આપું? ઓકે, કંઈ નહીં કરતા. પપ્પા લોકો જે નોટ બાંધે ને, રબર નોટ, તે છે ને આમાં આમ કેમ આ લૂઝ પેલું તેમ પહેરી દેવાનું, તમારે કંઈ નહીં કરવાનું. તમને જેવી શંકા જાય કે હવે જરાક આંખ છે ને ડાયરેક્ટ બંધ નહીં થશે, પહેલાં સિગ્નલ આપશે કે હવે આવતી છે. હા, એટલે જેવો સિગ્નલ આપે કંઈ કરવાનું કંઈ જ નહીં, એકદમ સિમ્પલ. એને જરા જોરમાં ખેંચવાનું, છોડી દેવાનું, બસ. તમે ચા પીવું તો બી ઊંઘ નહીં ઉડે, પણ જો આમાંથી જે ઊંઘ ઉડી જાય તમને ઊંઘ જ નહીં આવે. અને એટલી સરસ વાંચન તમે યાદ રહેશે. ઓ માય ગોડ. યસ, એની ક્વેશ્ચન ખ્યાલ આવી ગયો બેન? ઓકે, સો થેન્ક યુ. બીજો કોઈ પ્રશ્ન કોઈને મનમાં? તમે યુવાન લોકોનો પ્રશ્ન ના હોય? આ વિડીયો આપણે યુટ્યુબ પર મૂકવાના છે કે તમે જોજો. કોઈને મનમાં એમ થાય કેમ તો યુવાન લોકોને બહુ બધા પ્રશ્ન હોય, ના હોય તમને? તો તમે યુવાન જ નથી તો
તો પ્રશ્ન જ ના હોય તમને કોઈ. હા સર તમે કીધું કે હિમાલય સ્કૂલમાં એક છોકરાને તમે એવું કીધું કે તરત જ યાદ રહી જાય વાંચવાનું, પછી આપણે મા જગદંબાની વાત પર પહોંચી ગયા તો કઈ રીતે એને યાદ રહ્યું તે હવે એ એકચ્યુઅલી આ લોકોને આ તો ડિમ્પલબેન જો ડિમ્પલબેને કેવી વાત યાદ રાખીને પકડી એમ જાણવું છે તમારે? ઓકે આના પછી લેક્ચર કોનો છે? કોઈને નહીં ગમતું તો કે ચાલુ રાખો એમ કે. નહીં એવું નહીં. જો આ ડિમ્પલબેનના સવાલનો જવાબ આપું કે ચાલશે? જરૂરી છે. વાંચવાના મુખ્ય 3 પ્રકાર. પહેલાં તો આપણે એક સોફ્ટવેર બદલી કાઢીએ. હમણાં પહેલાં હું જે હવે 3ની શરૂઆત કરું તે પહેલાં, કારણ કે આપણા મગજમાં છે ને કેટલા બધા ખોટા સોફ્ટવેર અંદર નાખી દે, ઇનબિલ્ટ સોફ્ટવેર આવી ગયા છે. અને બહુ દુર્ભાગ્ય છે આપણું, કારણ કે આપણને કોઈ સાચું ગાઈડ કરવા મળ્યું જ નથી. ને આપણે બધું એટલી બધી ગધા મજૂરી કરતા એવા 1 વાર 2 વાર 3 વાર 4 વાર વાંચીને બી કંઈ મેળ નથી પડતો. આપણે ભૂલી જાય, પરીક્ષા ખંડમાં આવીએ ને ભૂલી જાય, પરીક્ષા ખંડની બહાર નીકળીને બધું પાછું ટપોટપ યાદ આવી જાય. તો આ તો કંઈ વાત છે કંઈ? આ તો ક્રૂર મજાક કરે આપણી જોડે મગજ બી. આ સાયકોલોજીનો વિષય છે દીકરાઓ. હું 5 કલાક સુધી કોન્સ્ટન્ટ આ રીતે બોલી શકું છું. હસતા રમતા તમને ખબર ના પડે 5 કલાક થઈ ગયા. હું આ રીતે જ ક્લાસમાં ભણાવું છું. આઈ એન્જોય લોટ. મને ભણવાનું બહુ જ ગમે છે. ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે જવાબદારી આવી એટલે નિભાવું છું. બાકી મારા 16 લેક્ચર હું લઉં છું. એક બી લેક્ચર મેં છોડ્યો નથી આજ સુધી. નેવર. યસ, મને ભણાવવાનું જ ગમે. મને બાળકો સાથે વાત કરવાનું જ ગમે. હું ભણાવું. મારો સિલેબસ બી કોઈ પૂરો નહીં થયો. એવું 33 વર્ષ થઈ ગયા. સિલેબસ બાકી રહી જ નહીં, બધું કમ્પ્લીટ કરું. અને એક છોકરાને આ રીતે સવાલ પૂછું, બોલ બેન કઈ તકલીફ. બહુ કોન્ફિડન્ટથી ભણાવું છું. તો પહેલાં તો આપણે સોફ્ટવેર બહુ ખોટા ડાઉનલોડ થયેલા. પહેલો સોફ્ટવેર આપણે ડાઉનલોડ એ કરેલો જ્યારે વાંચે ને તદ્દન ખોટો સોફ્ટવેર. આપણે ખોટો રોંગ મેસેજ આપણા સબકોન્શિયસ માઇન્ડને મોકલીએ છીએ. અને યુટ્યુબ પર તમે ગમે એટલા વિડીયો જુઓ, આ જ વાત આવશે કે તમે રોંગ મેસેજ જ્યારે સબકોન્શિયસ માઇન્ડને મોકલો છો, વાંચે ને યાદ નહીં રહે, તમે તમારા માટે મોકલો છો, જિંદગીમાં તમને કોઈ દાડો યાદ નહીં રહે. ગેરંટી સાથે કહું છું. નવો સોફ્ટવેર ડાઉનલોડ કરી લે. આ બેને થેન્ક યુ. પહેલાં બેન માટે જોરદાર તાળી પાડો યાર. કે આ બેને સવાલ પૂછ્યો અને તમારા માટે બહુ આશીર્વાદરૂપ સાબિત થશે. અને તમને એ આપીને જ જઈશ. કહ્યું છે તો મારે પણ ચીખલી જવાનું છે, પણ હું તમને આપીને જ જાઉં. સો વાંચવા માટેનો એક નવો સોફ્ટવેર ડાઉનલોડ કરીએ. હવે પછી હું બોલી જાઉં, પછી બધા જોડે બોલવાનું છે આપણે. હું જેટલું વાંચવાની જ્યારે વાત નીકળે, જ્યાં સુધી તમે ભણો ત્યાં સુધી અને જીવો ત્યાં સુધી, હું જેટલું વાંચું છું એટલું બધું મને યાદ રહી જાય છે. બોલો જોઈએ બધા જોડે. અમુક તો બોલતા જ નથી. બોલો. લાસ્ટ ટાઈમ. સો થેન્ક યુ. હવે પછી જ્યારે પણ વાત નીકળે ત્યારે પોઝિટિવ બોલજો. આ વાક્યને ટર્ન ઇન્ટુ પોઝિટિવ કરો, જે આપણે આજ સુધી વર્ષોથી નેગેટિવ બોલતા આવે. પહેલો તો રોંગ મેસેજ આપણો આ. બીજું, મને એ બતાવો કે નાના હતા ત્યારે સાયકલ ચલાવેલી, રાઈટ? દાખલા તરીકે મારી પાસે પણ સાયકલ છે. દાખલા તરીકે હું નાનો હતો ત્યાં સ્કૂલમાં જે સાયકલ ચલવી જ નહીં, છતાં પણ સાયકલ ચલાવવું તો મને આવડે. ચલાવતા આવડે, આરામથી ચલાવી શકું. યસ. આપણે તરવાની પ્રેક્ટિસ કરી હોય ને પછી તરવા પાછા 10 વર્ષે પણ ન ગયા, પછી ગામમાં ગયા તરવાનું થયું તો આપણે તરી શકીએ આરામ. ઇઝ રાઈટ ઓર રોંગ? રાઈટ. એ શું કરેલું આપણે? તરવાનું પ્રેક્ટિસ કરેલી, સાયકલ ચલાવવાની પ્રેક્ટિસ કરેલી. પણ તકલીફ આપણી એ છે કે વાંચવાની કોઈ પ્રેક્ટિસ કરતા નથી. જિંદગીમાં યાદ રાખજો, પ્રેક્ટિસ કરેલું ક્યારેય ભૂલાતું નથી. ગેરંટી સાથે કહું છું, સિક્કો થમ મારીને કહી શકું છું કે જેટલી પ્રેક્ટિસ કરશો ને, સિંગિંગ તો પ્રેક્ટિસ કરવી પડે, ડાન્સિંગ તો પ્રેક્ટિસ કરવી પડે, ક્રિકેટમાં રમત રમે છે 365 ડે પ્રેક્ટિસ કરે છે. એક જ ક્ષેત્ર એવું છે કે જ્યાં માણસ પ્રેક્ટિસ જ નથી કરતો. અને જે જિંદગીનું ખૂબ અગત્યનું ક્ષેત્ર છે, જે શિક્ષણ છે પ્રેક્ટિસ તમારી કોઈ પ્રેક્ટિસ નથી. કેવી રીતે થાય તે તમને 3 રીત બતાવું. પહેલું, એકાગ્રતાપૂર્વક વાંચો, લખી જાઓ. ઇઝ અ પ્રેક્ટિસ નંબર 1. એકાગ્રતાનો અર્થ તમે સમજો છો? અંગ્રેજી શબ્દ છે કન્સન્ટ્રેશન, રાઈટ? કન્સન્ટ્રેટ એટલે તમે જ્યારે વાંચો, તમે એક પણ પ્રકારનો બીજો વિચાર તમારા માનસ પટ ઉપર નહીં જ પ્રવેશવો જોઈએ. એને એકાગ્રતા કહેવાય. અર્જુનને પક્ષીની આંખો પર આપણે ઉદાહરણ બહુ બ્યુટીફુલી ડન કરીએ છીએ ને આપીએ છીએ આપણે લોકો સાથે વાત કરીએ છીએ ત્યારે, કે એકાગ્રતા એને કહેવાય છે. એક
એકાગ્ર એટલે એકાગ્ર, તમારું 100% ઇન્વોલ્વમેન્ટ. તમને ક્લાસમાં ભણેલી વાત એટલા માટે યાદ નથી રહેતી કારણ કે તમે મેન્ટલી છો જ નહીં. તમારું 100% ઇન્વોલ્વમેન્ટ આમાં કેટલા અહીંયા બી નહીં હશે, આઈ નો. છતાં હું પ્રયત્ન કરું છું, મારો સ્વભાવ નથી છોડતો. 100% ઇન્વોલ્વમેન્ટ હશે ને દીકરાઓ, કોઈ તકલીફ નહીં પડશે તમને. ક્લાસમાં બી તમે બધું જેટલું મેડમ સર પણ બધું તમને યાદ રહી જશે, ગેરંટી સાથે કહું. અને આ પ્રયોગ મેં ક્લાસમાં કરેલો છે એટલા માટે આટલું કોન્ફિડન્ટથી કહી શકું છું. પ્રેક્ટિસ નંબર 1, એકાગ્રતાપૂર્વક વાંચો. કોઈ દીપિકા પદુકોણ વચ્ચે નહીં આવી જોઈએ, કોઈ શાહરુખ ખાન વચ્ચે નહીં આવવો જોઈએ, કોઈ સ્ત્રી 2 કલ આના નહીં આવી જોઈએ. આ બધા બહુ મથાવે આપણને, હે ને? રાઈટ. એટલે એકાગ્રતા અને કહેવાશે. એકાગ્રતાપૂર્વક વાંચો, લખી જાઓ. થોડું કપરું કામ છે પણ મેં કર્યું છે. યસ, આ મેં એમએમાં પ્રેક્ટિસ કરી છે અને યુનિવર્સિટી ફર્સ્ટ આવેલો. યસ, એમાં પ્રેક્ટિસ કરી. આજે પણ સાહેબ મારી પાસે ખપ્પો છે, આટલી બધી ફૂલ સ્કેપ નોટ પડેલી છે. 1 વખત વાંચ્યું, 2 વખત વાંચ્યું, 3 વખત વાંચ્યું, ત્યારે મને આ ખબર બી નહીં. ત્યારે રહસ આજે ખબર પડે છે અધ્યાપક થયા પછી. લખી ગયો. સાયકોલોજીનો કોઈ સવાલ એવો નહીં હશે કે મને નહીં આવડતો હોય. એમએનો 8 પેપર બધું લખીને થયા અને 15 વર્ષના પેપર તૈયાર કરેલા. અને એટલું જ નહીં, રોજના 16 અવર વાંચું, રોજના 16 કલાક વાંચું, એવરી ડે 16 અવર. કોલેજ જતો ત્યારે નહીં વાંચાતું, સુરત જતો એટલા માટે. પણ જ્યારે રજા હોય તો કોલેજમાં નહીં જવાનું, ત્યારે 16 અવર એવરી ડે. અને કોલેજમાં આપ જાણો છો છુટ્ટી બહુ વહેલી પડી જતી હોય છે, પછી પરીક્ષા બહુ લાંબા સમય પછી હોય ત્યારે એવરી ડે 16 અવર, 1 બી કલાક ઓછો નહીં. યસ, 16 ના 17 થયા હશે પણ 1 કલાક ઓછો નથી. પ્રેક્ટિસ. આજે હું ભૂલતો જ નથી, મને બધું યાદ છે આજે પણ. સ્ટીલ હમણાં પણ તમે બોલાવો, જે બોલાવો તો બોલવા માંડો સટાસટ. યસ, પ્રેક્ટિસ કરીશ, નહીં ભૂલાય. પ્રેક્ટિસ ક્યારે બી નહીં ભૂલાશે. નંબર 1 શું કીધું? એકાગ્રતાપૂર્વક વાંચો, લખી જાઓ. બહુ ટાઈમ છે, તમે બિઝી છો જ નહીં. રાઈટ. સેકન્ડ, એકાગ્રતાપૂર્વક વાંચો, બોલી જાઓ, સ્પીક. શ્રમ આપો ને યાર, બીજું બધું બહુ બોલ કરો છો, આ તો બોલો યાર. 1 વખત વાંચો, 2 વખત વાંચો, 3 વખત વાંચો, બોલી જાઓ, સ્પીક. તમારી મેમરી બહુ જ પાવરફુલ છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન્સ, જબરજસ્ત પાવરફુલ મેમરી છે તમારી. આમાં એક પણ વ્યક્તિ, બેઠેલા તમામ બચ્ચાઓમાં એક પણ બાળક એવું જેની મેમરી પુઅર છે કે ઓછી છે. નો, નોટ એટ ઓલ. ભગવાને બધાને એટલું બધું આપ્યું છે ને. અને હું તો 1001% કહીશ કે આપણી લાયકાત કરતાં બહુ બધું આપી દીધું ભગવાન. સાચે કહું છું, બહુ એટલે બહુ બધું આપ્યું છે. આપણે એમ ધન્ય રીચ કરી દીધા છે. એન્ડ થર્ડ, એકાગ્રતાપૂર્વક વાંચો, સબકોન્શિયસ માઇન્ડમાં મોકલી આપો. આ થોડુંક અઘરું કામ છે કારણ કે આ પ્રેક્ટિસની જરૂર પડે છે આમાં બી. કારણ કે માઇન્ડના 3 પ્રકાર છે. એક કોન્શિયસ માઇન્ડ છે જે હમણાં વાત કરી રહ્યા છે, એક અનકોન્શિયસ માઇન્ડ રાતે સૂઈ જાય છે, અને ત્રીજું સબકોન્શિયસ માઇન્ડ છે. સબકોન્શિયસ માઇન્ડ 24/7 કામ કરે છે. તમે જે બોલશો તમારું જીવન બની જશે. સાચે કહું છું. એને સ્થળ અને કાળનો કોઈ ફરક જ નથી પડતો. એ સ્થળ અને કાળની પરે છે. ક્યારેક આપણે વાત કરીશું. પણ સબકોન્શિયસ માઇન્ડને મોકલી આપો. સબકોન્શિયસ માઇન્ડને મોકલેલા પછી તમે આદેશ એમ કરો ને કે મેં જેટલા સવાલ વાંચેલો એટલા જ સવાલ પૂછાવો છે. કોઈ દુનિયાની તાકાત આખું પેપર બદલાઈ જશે તમારા માટે, પણ તે તમે જે વાંચેલું એ જ પૂછાશે. ગેરંટી સાથે કહું છું. આખા પેપરના પેપર તમારા માટે બદલાઈ જશે. યસ, ઇટ્સ ટ્રુ. હું જે બોલું છું ગૂગલ બાબા ઉપર, યુટ્યુબ પર બધું તમે ચેક કરી શકો છો. આઈ ઓપન ચેલેન્જ. રાઈટ. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે કે ગો ટુ સબકોન્શિયસ માઇન્ડ, મોકલી આપો, જતું રહેશે. અને તમે જેવા સ્વરૂપમાં વાંચ્યું છે, જે અક્ષર તમે જોઈને તમારી નોટ બેઠું તમને જ્યારે પરીક્ષા વખતે સામે તમને નહીં સ્ક્રીન મૂકેલો હોય એમાં જોઈને લેખા કરશો, એટલું ફાઇન તમારું રિઝલ્ટ મળશે. સાચે કહું છું. 3 વસ્તુ ખ્યાલ આવી ગઈ. એકાગ્રતાપૂર્વક વાંચો, લખી જાઓ. એકાગ્રતાપૂર્વક વાંચો, સ્પીક, બોલી જાઓ. એકાગ્રતાપૂર્વક. અને ખાલી વાંચ્યા પછી એમ કહો ગો સબકોન્શિયસ માઇન્ડ, એટલે ખબર તો ફાઇલ જાય આમાં કમ્પ્યુટરમાં, આમાં એ જતી રહેશે અંદર, સેવ થઈ જશે. અને તમને એમ થાય કે આ સેવથી પાછી બોલાવું કાલે તો પાછું આવી જશે. સેવ તો ડિલીટ નહીં મરાય, પણ ડિલીટ જાય ક્યારે? કે જો તમને એમ થાય એવું થાય હું ખલ્લાસ. આ છે શંકા નામનો વાયરસ. તમને તમારી જાતમાં શંકા નહીં હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ. હું કેમ આટલું કોન્ફિડન્ટ બોલી શકું? મને શ્રદ્ધા છે અને હું બોલું છું. હમણાં હું બોલતો જ નથી. કોઈ પરમ ચૈતન્ય તત્વ, કોઈ શક્તિ બોલાવી, હું બાકી ખાલી છું. મને કંઈ બોલતા નહીં આવડે. સાચે કહું છું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ, હું તો 2 જ વસ્તુ તૈયાર કરીને આવેલો. તમારા બોલવા તૈયાર તો મેં કરેલી, પણ 2 જ વસ્તુ તૈયાર કે મારે જે બોલવાનું છે તે.
તે સિવાય મારી કોઈ બી તૈયારી નહીં. પણ આવી રીતના હું બોલી શકું. કેમ કે પૂર્ણ પુરુષોત્તમને કહ્યું તારે જે બોલાવો તે બોલા. આ સાયન્સના છોકરા છે, કાલ શું કહેશે, અહીંયા કોલેજમાં જ મન બોલશે. આ સરને કંઈ બોલતાય નહીં આવડે. એમાં ઇજ્જત મારી નહીં જશે, કૃષ્ણની જશે. મારી શું છે? વાંસળી ખાલી હોય તો વાગશે. આખો બંબુ ભરેલો વાગે કોઈ દિવસ નહીં. એટલે હું ખાલી થઈ જાઉં, બોલવા ઊભો થાઉં, ગમે ત્યાં જાઉં, એ જે બોલાવે તે બોલું. દાખલા બંદૂકમાંથી ગોળી કાઢી નાખું મારું, આ બેનને તો મરે, આ બેન મરી જાય નહીં. પણ બંદૂકમાંથી ટ્રિગર દબાવું તો એ જે મરી જાય. કેમ? માણસ કહે ટ્રિગરની પાછળ ફોર્સ રહેલો છે. એટલે જે બોલું છું મારી પાછળનો ફોર્સ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. મારું કોઈ તાકાત નથી. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ, તમારે ચેક કરી તમારી મેમરી ડેમો લેવો છે. આપણે ચેક તો મેમરી કેટલી પાવરફુલ તમારે જાતે ચેક કરવી છે. આ બેને કહ્યું તેમ છેલ્લી વાત કરીએ આપણે. હા, ઓકે. તો એક કામ કરીએ, તમને પોતાને તમારી ઉપર ગર્વ થશે. ખરે આટલા વર્ષ હું કાં ગઈ હતી કે કાં ગયો હતો, મને ખબર જ નહીં મારી આટલી મેમરી શાર્પ છે. રાઈટ? કરીએ આપણે પ્રયોગ. ઓકે. હું છે ને 20-22 શબ્દ બોલું છું, તમારે ધ્યાનથી સાંભળવાના છે. ધીસ નોટ એક્ઝામિનેશન. રાઈટ? એક તો પહેલાં સીધા સ્ટ્રેટ બેસી જાઓ, અંધેરીને પહેલાં સીધા બેસી જાઓ. હા ને? હું જે શબ્દ બોલું છું શબ્દ તમે ધ્યાનથી સાંભળો. શબ્દ સાંભળવાના છે, પછી જાતે ગણવાના છે. આંગળીના ટેરવા વેઢાએ ગણવાના છે કે તમને જેટલા યાદ રહ્યા હોય એટલા. હું 20-22 શબ્દ બોલીશ. હું જે ક્રમમાં શબ્દ બોલું છું તે ક્રમમાં તમે શબ્દ બોલીને અહીંયા મારા બાજુમાં સ્ટેજ ઉપર આવીને બોલશો. 1001 રૂપિયા ઇનામ આપીને તમને જઈશ. હું જે ક્રમમાં બોલું છું તે ક્રમમાં તમારે આવીને બોલવાના. અહીંયા આગળ જો 22 શબ્દ બોલી શકો તો તમને અભિનંદન અને 1001 ઇનામ. અધરવાઇઝ તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 જેટલા તમને અવાજ જરાક બી નહીં જોઈશે. હવે પછી તમે અવાજ કરતા જ નથી, પણ અવાજ જરાક બી નહીં જોઈશે મને. રાઈટ? કારણ કે આ વસ્તુ લર્ન શીખવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. અને પ્રેક્ટિસથી જ માણસ પરફેક્ટ થતો હોય છે. યુ નો. એટલે આ વસ્તુ તમારે ધ્યાનથી સાંભળવાનું છે. કાપા ઉપર ગણીને જેટલા યાદ રહે મને ખાલી હું કહીશ. કેટલાને 5 યાદ, કેટલાને 6, કેટલાને 10 હું પૂછીશ. તે ખાલી હાથ ઊંચો કરીને બોલવાનું નથી. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. શરૂ કરીએ આપણે. ઓકે, ધ્યાનથી સાંભળજો. ધ્યાન એટલે પાછું અટેન્શન છે, મેડિટેશન નથી. ઇટ્સ વેરી ક્લિયર. ના, ક્લિયર થવું પડે આપણે. અને તમારી સાથે કામ કરતો વધારે ક્લિયર થઈને કામ કરવું પડે. નો અટેન્શન એકદમ ક્લિયર. ઓકે, ગુડ. આમાં હસવું આવે તો હસજો, પણ બાજુમાં ડિસ્ટર્બ થવા જોઈએ નહીં. રાઈટ? ઓકે. જંગલ, લગન, તલવાર, તરબૂચ, ધડાકો, ઐશ્વર્યા, બરોડા, સમોસા, લાલુ પ્રસાદ યાદવ, સાયકલ, ચિત્રલેખા, મોટું પોસ્ટર, વિમાન, પાયલટ, સચિન, જસ્સી, વાંદરા, વાદળા, હીરા, બગીચો, સ્વપ્ન અને માતા પિતા. મનમાં ગણી કાઢો તમને કેટલા યાદ રહે. 20-22 શબ્દ બોલે હોઈશ, 22 બોલે હોઈશ. કેટલા યાદ રહ્યા? અવાજ જરાક પણ નહીં. જાતે જ ગણવાનું છે, આજુબાજુ કોઈને પૂછવાનું પણ નથી. ઓકે, 5 વાળા હાથ ઊંચો કરો. 5 વાળા. 5 કેટલાને યાદ રહ્યા? 5 શબ્દ જેટલા યાદ રહે. 2 શબ્દ યાદ રહે. 2 શબ્દ, 3 શબ્દ, 4 શબ્દ. કેટલા? 5. ઓકે, 6 શબ્દ વાળા. 7, 8, 9. કેટલા? 8. ઓકે, 10 વાળા. 10, 11, 12, 13, 15. 15 શબ્દ. ઓકે, 13 સુધી અભિનંદન. જોરદાર તાળી પાડતો બધા માટે. ઓકે, હવે જે શબ્દ હું જે ક્રમમાં બોલ્યો છું એ ક્રમમાં હવે તમે ફટાફટ તમે જ બોલશો. શીખવું છે? ઓકે, ક્લોઝ યોર આઈઝ. આંખો બંધ. એક ઊંડો શ્વાસ લો. આંખો બંધ. હું ખોલાવીશ તો ચિંતા નહીં કરતા. તો કેટલાક ટાઈમ કે સર ખોલાવી જ નહીં. તો હું તમને ખોલાવ્યા જવાનું નથી, એટલે તમે ચિંતા નહીં કરતા. એ ટેન્શન નહીં સાહેબ આ લોકોને કે તમે ખોલાવી જ નહીં. તારે ક્લોઝ યોર આઈઝ. ઊંડો શ્વાસ લો. છેલ્લો એક ઊંડો શ્વાસ લો અને શરીર એકદમ લૂઝ અને રિલેક્સ. આરામથી બેસી જાઓ. ઓકે, આંખો બંધ. હું ખોલાવું ત્યારે જ ખોલશો પ્લીઝ. આપ સૌને વિનંતી છે. આંખો બંધ. બંધનો અર્થ બંધ જ, જો શીખવું છે તો. ઓકે, એક ઘોર જંગલ છે તમારા માનસપટ ઉપર, પ્રકૃતિની મધ્યમાં, જ્યાં આપણે તિલક અને ચાંદલો કરે ત્યાં આગળ ધ્યાન કેન્દ્રિત કરો. જે આજ્ઞા ચક્ર છે
બધા જ પ્રકારનું જ્ઞાન આપણે ત્યાંથી પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એક ઘોર જંગલ તમારા માનસપટ ઉપર આવી ગયું છે. જંગલમાં લગ્ન થઈ રહ્યા છે. લગ્નમાં નાસ્તામાં તરબૂચ છે. તરબૂચને જોરથી તલવારથી કાપવામાં આવે છે અને જેવું તરબૂચને તલવારથી કાપવામાં આવે છે તેવો મોટો ધડાકો થાય છે. જેવો ધડાકો થાય છે તેવી ઐશ્વર્યા રાય હાજર થઈ જાય છે. ઐશ્વર્યા રાય બરોડાની છે. બરોડાના સમોસા ખૂબ લોકપ્રિય છે. આ સમોસા લાલુ પ્રસાદ યાદવ સાયકલ ઉપર વેચવા નીકળે છે. એક હાથમાં ચિત્રલેખા છે. ચિત્રલેખામાં મોટું પોસ્ટર વિમાનનું છે. વિમાનના સચિનના વિમાનની અંદર બધા વાંદરા બેઠા છે. વાંદરાની વચ્ચે જસ્સી બેઠી છે. જસ્સી વિમાનની બહાર નીકળીને વાદળા પકડી રહી છે. વાદળામાંથી હીરા બધા નીચે પડી રહ્યા છે. આ જ્યાં હીરા પડી રહ્યા છે તે બગીચો છે. આ એક સ્વપ્ન છે. સામે માતા પિતા હાજર છે. ધીમે રહીને આંખને ખોલો. ઓપન યોર આઈઝ, ઓપન યોર આઈઝ, ઓપન યોર આઈઝ, ઓપન યોર આઈઝ. આંખ ખુલી ગઈ છે, આંખ ખુલી ગઈ છે, આંખ ખુલી ગઈ છે, આંખ ખુલી. એક ઘોર શું હતું? જંગલમાં શું થઈ રહ્યું હતું? લગ્નમાં નાસ્તામાં શું હતું? તરબૂચને શાનાથી કાપવામાં આવ્યું? જેવું કાપ્યું તેવું શું થયું? ધડાકો થયો. કોણ હાજર થઈ ગઈ? એ ક્યાંની છે? બરોડાનું શું લોકપ્રિય છે? કોણ વેચે છે? શાની ઉપર વેચવા નીકળે છે? એક હાથમાં શું છે? એમાં શાનું મોટું પોસ્ટર છે? એનો પાયલટ કોણ છે? એની અંદર કોણ બેઠું છે? વચ્ચે કોણ બેઠું છે? એ શું પકડી રહી છે? એમાંથી શું પડી રહ્યું છે? ક્યાં પડી રહ્યા છે? આ શું છે? સામે કોણ હાજર છે? સાહેબ જોરદાર કહેવાય યાર. વાવ, ઓ માય ગોડ, કેટલી મેમરી તમારી પાવરફુલ છે યાર. સો બ્યુટીફુલ, સો બ્યુટીફુલ. માય ગોડ, કેટલા તમને અભિનંદન આપું એટલા હશે. તમે કેટલા હશે આ છોકરા છો યાર. કેટલી મેમરી. તમે જ બોલ્યા સાહેબ. કરે તો નહીં આવે, ગેરંટી સાથે કરો. યસ, જુઓ 10 પેરેગ્રાફ છે. 10 પેરેગ્રાફમાં એક સેન્ટેન્સ મહત્વનું હોય છે. એક સેન્ટેન્સમાં એક શબ્દ મહત્વનો હોય છે. ડબલ હાસ્યો પાડો, બાજુમાં લખી દેવું. 10 શબ્દ જ થશે, યાદ રાખી લો. ધેટ્સ ઓલ. ફનની સ્ટોરી બનાવી દો જેમાં તમને હસવું બી આવે. મેં કંઈ નથી કર્યું. શબ્દોને વાર્તામાં, અને વાર્તા સાંભળવી આપણો હૃદયનો સ્વભાવ છે. આપણને બહુ જ પ્રિય છે, બહુ જ ગમે છે. મેં સ્ટોરીમાં કન્વર્ટ કરી દીધું અને ફનની સ્ટોરી. મજા બી આવી ગઈ, યાદ બી રહી ગયો. તમે ક્યારે ભૂલી બી નહીં શકશો, ગેરંટી સાથે કહું છું. અને એમ પણ તું મુझे ભૂલા ના પાઓગે. કેમ? એનું કારણ બી તમને કહું. કારણ કે એક તમે પહેલાં જ તમને મારું કહી દીધું કે તમારા હૃદયમાં ડાયરેક્ટ વસી જશે. કારણ કે બોલું ને, મોઢેથી બોલીશ તો કાન સુધી પહોંચી શકું છું. હૃદયથી બોલું, હૃદય સુધી પહોંચી શકું. આ મારી ગેરંટી છે. કારણ કે હું બોલતો જ નથી. એ જે બોલાવો તો બોલું. એટલે હું હસતા હસતા કેમ કે તુમ મુझे ભૂલા ના પાઓગે, એનો અર્થ એ નથી કે તમે મને પણ તમે 70 વર્ષના થશો તો પણ તમારે એક દાડો મને યાદ કરવો પડશે. એકતા મેમને યાદ કરવો પડશે. એકતા મેમ પેલા બાજુવાળા સ્વરને નામ તો ભૂલી જશે તમે. તમારા મોઢામાં દાંત બી નહીં હોય. તમને હીરો બહુ ભાવતો હોય ત્યારે એ બી. See, so any question? Yes. નશાના પદાર્થનું સેવન જે કરે તો કોઈ છોકરો કરે તો એના પ્રોબ્લેમ છે, એની ટેન્શન છે, એવું નથી કરી કરે. પણ જો કોઈ છોકરી કરે તો એના કેરેક્ટર પર લોકો કેમ વાત કરે? દીકરા જે સરળ હોય ને, બોલપેન છે આપણી પાસે? યસ, કહી દો પ્લીઝ પ્લીઝ. જે સરળ હોય ને એ લોકોને બોલવું બહુ ગમે. અને બીજી નકારાત્મક પુરુષો વિશે બી બોલે છે, નોટ ઓનલી સ્ત્રી. છોકરી વિશે બોલે એવું, છોકરી વિશે બોલવું બહુ સરળ છે એટલે બોલી નાખે છે. રાઈટ. છોકરા વિશે બોલો, બે ઝાપટાઈ મારે, છોકરી શું કરી શકશે? રાઈટ. એનું કારણ બી તમને બહુ પ્રેક્ટિકલ રીઝન કહું. આ બોલપેન એટલા માટે મેં લીધી છે. નેગેટિવ વસ્તુ છે ને બહુ સીધી જતી રહી. નેગેટિવ નિશાની શું આવે? માઇનસ આવેલું સીધું કાનમાં છે. પ્લસ પોઝિટિવ બોલવું હોય તો જાય અંદર કાનમાં. જે સિમ્પલ છે તે લોકો સ્વીકાર લે છે. એનું ટેકન ફોર ગ્રાન્ટેડ સ્વીકાર લે છે, બોલે છે, આરામથી બોલે. અને સ્વતંત્ર ભારતમાં વાણી સ્વતંત્રનો અધિકાર આપેલો છે, માણસ બોલશે. હવે એક વસ્તુ તમે સમજી લો. જો આ બેને બહુ સરસ સવાલ પૂછ્યો હતો કે કોઈ પણ બોલે ને આપણે શા માટે લેવું? આપણે લોકો
દુઃખી એટલા માટે છે આપણા પપ્પા મમ્મી સહિત તમે બહુ દુઃખી છો એકચ્યુઅલી. તમે લાગો એમ સુખી પણ દેખાતા બહુ દુઃખી છો તમે. કારણ કે તમને કોઈ કહી જાય ને તમને તરત લાગી જાય છે એણે મને કેમ કહ્યું. તો તમે કઈ રાજા મહારાજા છો? તમને ના કહેવાનું? તમે કોઈ મહારાણીઓ છો? કહેશે ને. હું તમને એક સિમ્પલ સ્ટોરી કહી દઉં. ભગવાન બુદ્ધ અને શિષ્ય આનંદ સવારે નીકળે છે, પેલી સ્ત્રી ગમે તેમ ગાળો બોલે છે, ભીખ મંગાવો, હટ્ટા કટ્ટા છો, શરમ નથી લાગતી તમને ભીખ માંગતા? કોને કહે છે? આ સત્ય ઘટના છે. ભગવાન બુદ્ધ અને આનંદને કહે છે, પેલી સ્ત્રી ઘરની બહાર નીકળીને. તો ભગવાન બુદ્ધ કરતા આનંદને બહુ ગુસ્સો આવે છે કે ગુરુવાર પાઠ ભણાવી જાઓ. અરે તું ચાલે, કઈ પાઠ નથી ભણાવો. હવે ધ્યાનથી સાંભળજો. ગુરુવારના હાથમાં કમંડલ હતું. સર, કમંડલ શિષ્ય આનંદને આપ્યું. પ્રશ્ન પૂછ્યો, કમંડલ કોનું? તો કે ગુરુવાર આપનું. તો કે મેં તને ભેટ આપી. સાંજે ફરી ગયા, ફરી કમંડલ હાથમાં લીધું, ભિક્ષા માટે જતા હતા. તો ભગવાન બુદ્ધે ફરી પાછો ક્વેશ્ચન્સ કર્યો કે આ કમંડલ કોનું? તો કે મારું. તો કે સવારે તો એમ કહેતો તમારું, હમણાં એમ કે મારું. તો એક કમંડલ એક સાથે બે જણનું કેવી રીતે હોઈ શકે છે? ભગવાન બુદ્ધે એમ કહ્યું. એટલે શિષ્ય આનંદે સમજાવતા એવું કીધું કે ગુરુવાર સવારે તમે મને આપ્યું પણ મેં સ્વીકાર્યું નહીં, પણ આપે મને એમ કીધું મેં તને ભેટમાં આપ્યું એટલે મેં સ્વીકાર્યું, હવે કમંડલ મારું. તો કે સવારે પેલી સ્ત્રીએ તને ને મને નામ સાથે ગાળો દીધી, જ્યાં સુધી નહીં સ્વીકારી ત્યાં સુધી ગાળો કોને? અરે તમે હસતા રહો, આઈસ્ક્રીમ ખાવ યાર, એને ગાળો દેવા દો ને. તમારું નામ લઈને ગાળો બોલે છે, બોલવા દો. હજી સારી આવડે એટલા બોલ. અઘરું છે પણ બહુ ઇઝી છે. મજા આવશે જીવન જીવવાની. આ જિંદગીઓ કોઈ સવાલ જ નહીં રહેશે. ખરેખર તમે બહુ એન્જોય કરશો લાઈફને. સાચે કહું છું, આ જીવનની જડીબુટ્ટી છે કે લોકો આપણા નામ સાથે ગાળ દઈને તો બી કઈ પ્રત્યુત્તર જ નહીં આપવો. કારણ કે આપણે લઈએ તો આપણીને. પેલો માણસ, એક માણસે તે બાજુમાં બંગલો લીધો, પેલા બહુ જાર ભરી બંગલો લીધો એટલે પેલા રોજ કચરો લાખી જાય, રોજ કચરો પેલો રોજ સાફ કરી નાખે. લગેરો મુન્નાભાઈ તો પેલો સાફ કરી નાખે. તો 6 મહિના ગયા, રોજ પેલો કચરો રોજ સાફ કરી લાગે, એને બધો ગુસ્સો નહીં કરે. એટલે પછી એક દિવસે પોતે એને છે ને બહુ સરસ ફ્રૂટ ને બધી વાડી હતી એની, એટલે કેરીને બધું પાક આવ્યા, એટલે કેરીને એપલ ને સંતરાને બધું લઈને ગયો. એ બી ડોલ લઈને ગયો, બકેટ લઈને ગયો. એટલે પેલો જોયો કે આજે લડાઈ કરવાની, અને લોકો લડાઈ શોધતા હોય છે કે તમને બોલીને લોકો ફાઇટિંગ કરવા માંગતા હોય છે એકચ્યુઅલી. આ કચરાઓ ભરેલો ટ્રકનો નિયમ છે કે કચરો ઠાલવશે જ, તમે શું કામ પાત્ર બનો, રાઈટ? એટલે પેલો બકેટ લઈને ગયો, એકતાબેન બકેટ લઈને ગયો. તો પેલાને હવે દીકરો આજે આવ્યો, એટલે પેલો આવ્યો, દરવાજો ખોલ્યો, એટલે પેલા કે લે. એટલે પેલા એ નજર જેવી, એ લડવાની મૂડમાં હતો, નજર જેવી કે આ શું લાવ્યું? તો કે મારા બગીચામાં બધી કેરીને બધું થયું છે એટલા માટે. તો કે મને એમ કે તું લડવા માટે આવ્યો છે ને? એવું નથી, એમ કે હું તારતા રોજ કચરો લખું તને ગુસ્સો, કે જેને ત્યાં જે હોય તે આપે. જેના મગજમાં કચરા ભરેલા વિચારો જ બોલશે કે નહીં? ખ્યાલ આવે ને? ઇનપુટ ઇઝ આઉટપુટ, અંદર હશે તો બહાર આવશે. એટલે મેં તમને કહ્યું સ્પીકિંગ યોર કિંગ. બોલતી વખત 100 ટાઈમ વિચાર કરજો, નહીં તો આપણે સ્વભાવ એવો થઈ ગયો એમ નહીં બોલવાનું, ફટાક તેને બોલી કાઢે પછી નહીં બોલતો તો ચાલતું. અને એક વખત મોઢામાંથી નીકળી ગયેલા શબ્દો અને ધનુષ્યની પણસમાંથી ગયું તીર ક્યારે પાછું આવતું નથી. અને શબ્દથી લોકો ઘાયલ થઈ જાય છે, મરી બી જાય શબ્દથી. શબ્દ ખતરનાક છે. એ કોઈ દિવસ ઇન્જરી છોડે નહીં. તલવારથી મારતો તલવારનો ઘા ખબર, બંદૂકથી મારતો ગોળી ખબર પડે, ચપ્પુથી મારતો ચપ્પુ ખબર પડે, શબ્દોનો ઘા દેખાય જ નહીં આપણને, અને માણસ મરી જાય બોલ તરત પટ્ટી. એટલે શબ્દ બહુ જિંદગીમાં મહત્વનો છે. હા યસ, આ બાજુ કોઈ સવાલ પૂછતું હતું મને? હા યસ સર, આનો ક્વેશ્ચન નથી બટ એ આઉટ ઓફ. હા બોલો ને, તમે જે સવાલ હોય તે તમે બોલો. સર, અત્યારે મેં ઘણા ટાઈમથી નોટિસ કર્યા છે કેટલાક લોકોને, એ લોકો એમ પોતે સાંભળેથી આવીને કે રાતભર એ લોકોને નીંદર જ નહીં આવે. એમ કે ભલે કોઈ ટેન્શન જેવું નહીં હોય બટ એમ નીંદર જ નહીં આવે. તો એમને આપણે સોલ્યુશન. ઓકે, ઘણાને છે ને આ બેને જે કીધો તો રોગ જુવાનીમાં પણ થતો હોય છે. મુજે નીંદ ના આવે, મુજે ચેન ના આવે. કાં લેવા જાય છે? શું છે? બેટરી લો બતાવું છું. ઓકે, એકચ્યુઅલી તકલીફ એવી છે કે માણસના મગજમાં નોર્મલ માણસના મગજમાં 50,000 થી 60,000 વિચારો 24 અવર્સમાં આવે છે. આ પ્રેક્ટિકલી સાબિત થયેલી વાત છે. જે લોકો ડિપ્રેશનમાં હોય છે ને એ લોકોને 1.5 લાખથી વધારે વિચારો આવે છે. એટલે જે લોકોને ઊંઘ નથી આવતી ને બેન, કંઈ નથી છતાં ઊંઘ નથી આવતી ને, એ કંઈ નથી ની છે અંદર.
અંદર કેટલીક વાતો એવી પડી છે જે કેટલીક વાતો દીકરા એવી જે કહી પણ ન શકાય ને સહી પણ ન શકાય. વાવ, સો બ્યુટીફુલ વર્ડ ના. તાળી તો પાડલો, તાળી બેને પાડતો સપોર્ટ તો કરો યાર. આવું કેટલીક વાતો દીકરા એવી હોય છે જે સહી પણ શકાતી નથી ને કહી પણ શકાતી નથી. ત્યાંથી ડિપ્રેશનની શરૂઆત થાય છે. એટલે ઊંઘ નથી, તેનું મૂળભૂત કારણ અંદર છે. એણે કોઈ સારા કાઉન્સેલરની સલાહ લેવી જોઈએ, સારા સાયકોલોજિસ્ટને મળવું જોઈએ, આવી જશે, કોઈ ટેન્શન નહીં. કાઉન્સેલિંગથી આવી જશે. બહુ વધારે તકલીફ પડતી હોય તો બાકી મેં કહ્યું ધ્યાન કરીને સૂઈ જાઓ, પ્રભુને પોતાની જાતને સમર્પિત કરી દો, મસ્ત ઊંઘ આવી જશે. અને બીજું કે એ જે કોઈ વ્યક્તિ તને કહેજો કે 2 ગ્લાસ રાખે પાણીના કાચના, 1 ગ્લાસ ભરેલું રાખે અને 1 ગ્લાસ ખાલી રાખે, પોતાના દિવસના બધા પ્રોબ્લેમ પેલા ખાલી ગ્લાસમાં મૂકી દે, નિરાંતે હોઈ જાય. હા, કેટલાક લોકો પ્રોબ્લેમ સાથે સુવન પ્રોબ્લેમ, પેલો એક માણસ ઉઠ્યો હતો કે અરે ઊંઘીને થાકી ગયો. અરે ઊંઘીને કોઈ થાકે હું બેન, થાકીને ઊંઘી જાય. એટલે આવા કેટલાક સૂર્યવંશી લોકો પણ હોય છે. હા યસ, બીજો કોઈ ક્વેશ્ચન છે? Anyone? No? હા યસ બેન, બોલ. ઘણા લોકો વ્યસન કરે છે, એ લોકો એમ કહે છે કે છોડવા કરે છે, પણ જ્યારે છોડે છે ત્યારે એમની બોડીમાં એવા ચેન્જીસ આવે છે કે એમનાથી છોડાતું નથી. નહીં, એકચ્યુઅલી એ તો કોઈ એકચ્યુઅલી મેડિકલ ડૉક્ટરને મળવું જોઈએ એકચ્યુઅલી. કારણ કે ઘણીવાર દારૂ એક સડનલી છોડી જાય ને માણસ, તો શરીરમાં એટલા ચેન્જીસ આવે અને એટલું બધું એમ પેલો અનઇવન ફીલ થતું ને માંગે જ પાછું એ બીજે તરફ જોઈએ જ જોઈએ. પણ એવું નથી. હવે ઘણી બધી ડ્રગ્સ એવી દવા શોધાય છે કે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એ છોડી શકે છે. हाँ, એટલે કોઈ એવો કોઈ ઇશ્યુઝ નથી. यस, एनी क्वेश्चंस? कोई? हाँ यस. सर, जैसे आपने कहा कि अभी मार्केट में नया नशा आया है मोबाइल का, तो जैसे मैंने एक बच्चे को देखा है जो आई थिंक 10 साल का होगा और वो मोबाइल के प्रति इतना नशा हो गया है कि जैसे मम्मी लोग चूड़ी पहनती है ना, वो चूड़ी टूट गया, फोन पहन रहा है, फिर भी वो बच्चा मोबाइल ही खेल रहा है, मतलब छोड़ता ही नहीं. इस टाइप के बच्चों का क्या करना चाहिए? અરે મારી બેન, આનો સ્પેશિયલ વાત એવી છે, જો આ બેને બહુ સરસ ક્વેશ્ચન્સ કર્યો કે મોબાઈલનું એડિક્શન એટલું ખતરનાક છે ને કે જો બાળક માગે ને તમે નહીં આપો ને તો આખા ઘરની અંદર, તમે એક વિડીયો સાહેબ આવેલો ખબર તમને બેન, એક વિડીયો આવેલો કે આખા ઘરના બાથરૂમ સંડાસથી માંડી બધું કિચન બીચન બધું તોડી ફોડીને બધું રમખાણ કરી મૂક્યું. સોફાની અંદર ગાડી કાઢી નાખી. એટલો ક્રૂર થઈ ગયેલો. મૂળ વાત એ છે દીકરાઓ કે એ લોકોને મા બાપે આપી દીધેલું ઇઝી ગોઈંગમાં ઇન્સ્ટ્રુમેન્ટ, જે ખતરનાક એટમ બોમ્બ કરતાં હું જરાક બી ઓછું આંકતો નથી દીકરાઓ. અને ખોટા સમયે ખોટી વસ્તુ પકડાઈ જશે તમને જ મથાવશે. પેરેન્ટ્સને જ મથાવે છે આ વસ્તુ, અને પેરેન્ટનું કહેલું કરતા જ નથી. અને મા બાપ બી એટલા ખતરનાક થઈ ગયેલા છે કે જરાક બાળક રડે એટલે તરત લે દીકરા એમાં કર, મોબાઈલ આપી દે છે. અને તો નાના બાળકને જ આવી ટેવ પાડ. હા, ફીડિંગ કરાવવું હોય, હા, માતાએ કે બીજા કોઈ શ્રમ લેવાની બદલે મોબાઈલ આપી. બોલો. અરે એટલે સુધી કે પેલું બાળક ખાતું નહીં હોય ને તો મમ્મી ટીવી ચાલુ કરે, મોબાઈલમાં ચાલુ કરી આપે. અને એક માએ તો એવું કીધું, બેન તમને જાણીને આશ્ચર્ય થશે, અમારે તો નલિની બેન છે, યોગામાં આવે છે, એના છોકરાને કારેલાનું શાક ખવડાવી રોટલી સાથે. બોલો, એને સ્વાદની ખબર નહીં પડી. એટલે જો હું વચ્ચે કહી ગયો ને, ઘણી બધી વાતો હું છોડીને જતો રહ્યો છું આગળ. 5 કર્મેન્દ્રિય 11 ઇન્દ્રિય મન છે ને, કારણ કે હમણાં તમારું મન મારી પાસે હશે ને તમે બહુ એન્જોય કરશો, પણ જો તમારું મન ભટકતું જ તમે એન્જોય નહીં કરી શકો. મમ્મી ઊભી છે, રસોઈ કારેલાનું શાક જ સમજો બનાવી રહી છે, કારેલાનું શાક આખું બળીને ખાક થઈ ગયું, મમ્મીનું ધ્યાન જ નથી, કોઈ વિચારોમાં ખોવાઈ ગઈ છે. તો આ જે ધ્રાણેન્દ્રિય છે એ તો કામ કરતી જ બંધ થઈ ગઈ, કારણ કે એનું મગજ ક્યાં ચાલી ગયું, પેલા વિચારોમાં ચાલી ગયું. જો આ બાય ડિફોલ્ટ ઓટોમેટિક છે. મન કેટલું ખતરનાક છે તમને ખબર છે? ભગવાને 2 રાજ આપણા શરીર મૂકેલા છે દીકરા, એક મન અને બીજા વિચાર. કોઈ જગ્યાએ દેખાય નહીં, ગમે એટલું મેડિકલ સાયન્સ આગળ વધ્યું. યસ, એટલે બાળકને દીકરા પહેલેથી જે ખોટી ટેવ પાડે ને એની પાસે હવે તમે તરત છીનવી નહીં શકો. એનું તમારે સાયકોલોજીસ્ટ પાસે કાઉન્સેલિંગ લિટરલી કરાવવું પડે. તાત્કાલિક અસરથી છૂટશે, પણ તમારે સાયકોલોજીસ્ટનો સહારો. એટલે સાયકોલોજીસ્ટ ક્ષણે ને બધે જ ઘરે જરૂર છે સાયકોલોજીસ્ટની. દરેક સ્કૂલ અને કોલેજમાં સાયકોલોજીસ્ટની જરૂર છે. દરેક સ્પોર્ટની અંદર સાયકોલોજીસ્ટ હોય છે. એટલે છૂટી જાય કઈ ચિંતા કરવાનું કારણ નથી દીકરા. પણ આવું મા બાપ જ બનાવે છે અને મા બાપ જ ભોગવવું પડે, એમાં તો બીજો કોઈ નહીં કરી શકે. आप ये भी नोटिस कर सकते हैं कि किसी के तो पेरेंट्स ऐसे हैं कि कोई बात नहीं, खेल रहे हैं तो खेल तो रहे हैं, हाँ, कम से कम शांत तो है, इसके लिए वो लोग मतलब आदत भी नहीं छोड़ाना है, मतलब इसकी आदत. અરે બીજી સાથે વાત તારી બેન બરાબર છે
કેટલાક સાહેબ મા બાપ એવું કરે, આટલા ટેણીયા નાના બાળક હોય ને એ લોકો મોબાઈલ ફટાફટ ખોલે એટલે દાદા રાજી થાય, ઓ મારો દીકરો વલ્લો કેટલો, અરે વલ્લો નહીં, એ ક્યારે પોર્નોગ્રાફીની સાઈડમાં જતો ને તમને ખબર નહીં પડશે. એટલે આ બહુ ખતરનાક વસ્તુ, જે લોકો રાજી થતા હોય મોબાઈલ આપીને બાળકને, એ લોકોએ તદ્દન દુઃખી થવાની જરૂર છે, તદ્દન એને મોબાઈલ લઈ લેવાની જરૂર છે. બાકી જે બેન કહે છે તે વાત પૂર્ણ સત્ય છે કે મા બાપ જાતે પણ આપે છે અને જાતે જ પછી પરિણામ ભોગવે છે અને પછી સુસાઇડ કરશે બાળક, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભાઈ તમે એકદમ અચાનક સુસાઇડ જ કરશે, બીજું કશું ના કરશે બાળક. ઓકે, એની ક્વેશ્ચન બેન? બરાબર, ઓકે, એની ક્વેશ્ચન? હા બેન બોલો. અમુક લોકોને આપણે સમજાવીએ તો આપણને એવા આન્સર આપે હમ. કે મતલબ અમે એમ કીધું કે તમારી હેલ્થ સારી નહીં થશે, તમારી હેલ્થ બગડશે. હમણાં કોરોનામાં જે લોકો વધારે નશા કરતા હતા એમની ઇમ્યુનિટી એકદમ ઓછી હતી. એ લોકો જતા રહ્યા. એવા એક્ઝામ્પલ આપીને બી સમજાવે તો એ લોકો એવું કહે કે અમે એક દિવસ તો મરવાના જ છે તો હા. આ મહિને મરીએ. પ્લસ એ લોકો એવું બી એક્ઝામ્પલ આપે, અમુક લોકો હીરામાં કામ કરતા હોય, અમુક બોમ્બે માર્કેટમાં, એ લોકો એવું કે જ્યાં સુધી અમે નશો નહીં કરીએ ને ત્યાં સુધી અમારું કામ આગળ જ નહીં વધે. હવે એવા એક્સક્યુઝને હું આન્સર આપવાનો? એ લોકોને આન્સર દીકરા એ જ આપી શકાય કે એ લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ છે, પણ તમે માત્ર તમારા શરીર માટે તમે જવાબદાર નહીં, તમારા બાળકો બી જવાબદાર, તમારા મા બાપ બી જવાબદાર છે કે તમે એકલા નથી. આ જે શરીર, જે તન છે, આપણું જે બોડી છે, એના ઉપર માત્ર એક જણનો હક નથી. એને જે કહે તેને સ્પષ્ટ કહેવું કે તારા એકલાનો હક નથી, બોડી ઉપર તારા બાળકોનો હક છે. કાલે તું નહીં હશે તારા બાળકોનું શું કરશે? હું તમને એક બ્યુટીફુલ એક્ઝામ્પલ, સેમ આનું એક્ઝામ્પલ આવું બેન કે એક માણસ આવે તો દારૂ પીને છેલ્લી ઘડીએ, સાહેબ આ સત્ય ઘટના છે, કેન્સર હોસ્પિટલમાં દાખલ હતો, કેન્સર થઈ ગયેલું અને એને સ્ટમકનું કેન્સર થઈ ગયેલું અને તેને કારણે હોસ્પિટલ દાખલ હતો. છેલ્લે આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ જ્યારે સાંતાક્રુઝમાં વિહાર કરતા હતા, આ સત્ય ઘટના છે, ત્યારે એને કહ્યું માંગલિક સંભળાવો, છેલ્લા શ્વાસો ચાલી રહ્યા છે. ત્યારે જેવા એ રૂમમાં દાખલ થાય તે પહેલાંની પત્ની બેઠી હતી. સાહેબ પત્નીએ, આ વિવેક સાથે કહું છું સાહેબ, કે પત્નીએ આચાર્યવરને રોક્યા કે ગુરુએ પહેલાં મને સાંભળો, આ નાલાયકે મારી જિંદગી બરબાદ કરી, તેને મને સાંભળો પહેલાં તો, અને આખી જિંદગી બરબાદ કરીને મૂકી દીધી છે આણે મારી. તમે એને શું માંગલિક સંભળાવો છો? પહેલાં મારી સાથે વાત કરો તમે. આ બાળકોનું કાલે કોણ છે? આખી જિંદગી મારી બરબાદ કરીને મૂકી દીધી. દીકરા એટલે આ રીતે વાત કરવી પડે ને, અચ્છાનો નશો ઉતરી જાય, સટ્ટાક દઈને ઉતારવાળાને આવડવું જોઈએ. તું એકલો તારી બોડી માટે જવાબદાર નથી, અસંખ્ય લોકો જવાબદાર તારી પાછળ. તું નહીં હશે તો કાલે કોણ હશે? આનું કોણ બધું લાલન પાડે? એટલે મેં કીધું 35 વર્ષની અને અસંખ્ય દીકરીઓ, છોકરીઓ, પત્નીઓ વિધવા છે. એટલા માટે કીધું કે 25 વર્ષનો વૃદ્ધ હોસ્પિટલમાં 85 વર્ષનો યુવાન બાપ સેવા કરી રહ્યો છે. છૂટી જાય દીકરા, લોકોને બહુ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપવી પડે, સાયકોલોજીકલ. યસ, એની ક્વેશ્ચન? સો ચર્ચાને અલ્પ વિરામ આપીએ. અલ્કેશભાઈનો